નમસ્કાર દર્શક મિત્રો, હું છું કવન. સ્વાગત છે તમારું ઉત્તર ગુજરાતની લોકપ્રિય ચેનલ વીકે ન્યૂઝ ટુડેમાં. મિત્રો, કોરોના નામની મહામારી વિશ્વમાં વ્યાપી છે આજે, જેમાં હવે કાયમી લોકડાઉન એનો ઉપાય નથી. માટે હવે લોકડાઉનના આપણે કોરોના સાથે લોકડાઉનને ભૂલીને કોરોના સાથે હવે કાયમી જીવવાનું છે, જેને લઈને આજે આપણે ફરી ડિબેટમાં હાજર થયા છીએ તમારી સાથે, જેમાં અમારી સાથે જે એક્સપર્ટ હાજર છે આજે એ તમને કોરોના સાથે કઈ રીતે હવે જીવવું, નવા નવા ઉપાયો સાથે, એના વિશે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર ભાવેશ પંડ્યા, ડોક્ટર રાજુલાબેન, ડોક્ટર જીતેન્દ્રભાઈ નાગર, અનિકેતભાઈ ઠાકર, જે તમામ અલગ અલગ ફિલ્ડમાંથી આવે છે ને તમામ લોકોની અલગ અલગ સિદ્ધિઓ હાંસલ કરી છે તેમના ક્ષેત્રમાં, જેમની પાસે આજે આપણે ચર્ચા કરીશું. અને કોરોનાના જે આ રોગ છે, મહામારી જે વાયરસ છે, તેની સાથે સાથે હવે જીવવાનું જ છે. તો તેના જોડે હવે કયા કયા નવા ઉપાયો સાથે આપણે જીવવું, કારણ કે લોકડાઉન એ હવે છેલ્લો ઉપાય રહ્યો નથી. લોકડાઉન સરકાર કરીને ટ્રાય કરી ચૂકી છે, પણ અર્થતંત્ર આપણું જે સાચવવાનું છે, જેના કારણે કરીને લોકડાઉન હવે ખુલ્યું છે, તો હવે રોજ આપણે આ બીમારી સાથે જીવવાનું છે. તો એની સાથે હવે જીવવું કઈ રીતે, તેની વિશેષ ચર્ચાઓ આપણે આપણા એક્સપર્ટ સાથે કરીશું. તો સ્વાગત છે તમામનું બીકે ન્યૂઝ સ્ટુડિયોમાં. નાગર સાહેબ, હું તમને ચર્ચા કરીશ કે જે હવે લોકડાઉન સરકારે ખોલ્યું છે, હવે કોરોના જે રોગ છે તેની સાથે હવે દરેક માણસને હવે બજારમાં જીવવાનું જ છે. તો મેડિકલ ક્ષેત્રને આમાં શું શું ધ્યાન રાખીને ચાલવું જોઈએ અને શું શું નવા ઇનોવેશન કરવા જોઈએ, જેનાથી લોકોને આ બની શકે એટલી મહામારીમાંથી આ લોકો બચી શકે. કવનભાઈ, મને આમંત્રિત કર્યો છે એના માટે બીકે ન્યૂઝનો ધન્યવાદ છે. કોરોનાનું સંઘર્ષ જે છે એમાં હવે બહુ વધારે કહેવા જેવું કશું રહ્યું નથી. લોકો ખૂબ જાગૃત થઈ ગયા છે ને જાગૃતતા આ લેવલ સુધી છે કે કદાચ લોકો હવે અમે શીખાવે છે કે તમારે શું કરવું જોઈએ. વસ્તુ છે કે જાણકારી બધી છે કે શું કરવું શું નહીં કરવું, પણ એનું જે ઇમ્પ્લિમેન્ટેશન થાય છે એમાં થોડી સી ગડબડી થતી હોય છે. પોઈન્ટ્સ જે છે તમે પણ જાણો છો કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની છે, લોકો જાળવતા થયા છે. મારી જોડે પેશન્ટ્સ આવે છે, એ પેશન્ટ્સ પણ ડિસ્ટન્સિંગ, ગામડાના પેશન્ટ્સ આવે છે પણ એ સાચવે છે. માસ્ક લગાવવાનું છે, લોકો જાણે છે. દૂરી સાચવવા જોડે હાથ પાવ સાફ રાખવાના એ બી જાણે છે. લેકિન જે હવે હજુ મેં એક મારા વિડીયોમાં કીધું હતું કે લીવ વિથ ધ કોરોના ભેગું જીવવું જ પડશે. કોરોના એક વાયરસ છે જેને આપણે ક્યારે અંત નહીં લઈ શકતા, તો એ રહેવાનું છે. લોકડાઉન સતત ચાલુ નહીં રહી શકે, તો એના ભેગા જીવવું પડશે. તો કોરોના જોડે આપણે જે ધ્યાન રાખવાનું છે, જે એક્ઝેક્ટલી એ જ જે 2 મહિનામાં આપણે શીખ્યા છીએ. પણ હું જે મારા ફિલ્ડમાં રહીને જે જોઉં છું કે લોકો જે મિસ્ટેક કરી રહ્યા છે, જે ગલતીઓ આપણાથી થાય છે, એમાં મેં જે નોંધ, જે હું અત્યારે કહેવા માંગુ છું, એમાં ખાસ કરીને જે માસ્ક લગાવવાનું ને માસ્કનું જે પ્રયોજન છે એ સતત ફેલ થઈ જાય જ્યારે તમને એ માસ્ક લગાવવાનો તરીકો બરાબર નથી આવડતો. મેં જોયું છે કે લોકો હેન્ડકર્ચીફ, રૂમાલ મોઢે બાંધીને આવતા હોય છે. ખૂબ બહેનોને જોઈ છે કે આપણે ચુન્નીઓ મોઢા ઉપર બાંધીને આવતા હોય છે. ખૂબ આપણા ગરડા માણસો જે છે એ આપણું જે ફાળિયું કહેવાય છે એ ફાળિયું પણ બાંધતા હોય છે. મિત્રો, જે કોરોના તમને લાગવાની શક્યતા બનતી હોય છે તો એ તમારું માસ્ક રોકે છે, પણ ફાળિયું છે, ચુન્ની છે, એ 2 વસ્તુ એવી છે જેને તમે વારવાર અડો છો ને એ તમે ઘેર ગયા પછી ઘેરના અંદર લઈ જાઓ છો. આ ચુન્ની યા એ ફાળિયું તમે ધોવા માટે નાખતા નથી. તો જે બારીક મિસ્ટેક થાય છે, નાનકડી ગલતીઓ થાય છે, એ ગલતીઓ મુશ્કેલ પેદા કરે. તો મારું માનવું છે કે હેન્ડકર્ચીફ તમારા જોડે 2-3 હોવા જોઈએ, જે તમે 3-4 કલાકે ફેંકી નવું વાપરો છો. જે તમે ઘરમાં થ્રો કરો છો એ બી તમારા સાબુના પાણીમાં થ્રો તમારે કરવાનું છે. ને ચુન્નીનો પ્રયોગ ખાસ કરીને આપણી બહેનો કરે છે, એ પ્રયોગ કરવા માટે હું સતત ના પાડું છું. ચુન્ની ભેગો એક એવો ભાવ હોય છે કે કોઈ બી ઘરે જઈને એને ફેંકતું નથી, ન પાણીમાં નાખતું, એ ઘરમાં લઈને પ્રવેશ કરે છે. તો ચુન્ની આ ફાળિયું જે આપણે મોઢા ઉપર રાખીએ છીએ એ થોડી મુશ્કેલી વધારી શકે છે. તો આના ઉપર થોડું ધ્યાન રાખવું જરૂરી છે. ચોક્કસ. સરે જે રીતે વાત કરી કે માસ્કનો ઉપયોગ કર્યા પછી આપણે સાહેબ માસ્ક ફેંકી દઈશું, પણ જે ફાળિયું કે રૂમાલ કે જે બહેનો જે ચુંદડીનો જે ઉપયોગ કરે છે,
તે ઘરે જઈને સીધા ઘરમાં જ પ્રવેશવાના છે એની સાથે. તો આનાથી કોરોના ફેલાવાનો ભય વધી શકે છે. માટે બને તેટલો માસ્કનો ઉપયોગ કરો જેનાથી આ અટકાવી શકે આનાથી. બીજું સર તમને વાત કરીશ કે જેમ તમે વાત કરી કે સરકારે જે હમણાં એવી ચાલુ કરી છે કે એક સપ્તાહ ચાલુ કરી છે જેમાં હું પણ કોરોના વોરિયર્સ, જેમ કે હવે કોઈ પણ ડોક્ટર્સ કે પોલીસ કે કોઈ બી આરોગ્ય કર્મચારી પર ડિપેન્ડ ના રહેવું. જેમ તમે વાત કરી કે માણસે પોતે જ ધ્યાન રાખવું જોઈએ કે જે માસ્ક પહેરવું જોઈએ, ચુંદડી છે જે એ ટાળીને રૂમાલ જે પુરુષો બાંધે છે પાળ્યું એ ના બાંધવું જોઈએ. આમાં ક્યાંક ને ક્યાંક સામાન્ય માણસોથી લઈને દરેક માણસે આ લડાઈમાં એનું સહભાગી બનવું પડશે અને પોતે જાતે જ એની કેર કરવી પડશે. આપણી પાસે રાજુલાબેન પણ ઉપસ્થિત છે, તેમની પાસે વાત કરીશું કે લોકડાઉન અંતર્ગત જે મહિલાઓ છે, જે મહિલાઓ ઉપર સંપૂર્ણ ઘર નભતું હોય છે, મહિલાઓ ઉપર ઘર ચાલતું હોય છે, તો આ લોકડાઉન દરમિયાન તમારા આવા અનુભવો એઝ અ મહિલા, તમે પણ એક સ્ત્રી છો, તો ઘર ચલાવતી વખતે ને આ જે વખતે લોકડાઉનના જે અનુભવો છે તે તમે લોકો જોડે શેર કરવા છે. સૌપ્રથમ તો તવનભાઈ આપને આ પહેલ છે આપણી પીકે ન્યૂઝ ટુડેની, એને હું ખાસ બિરદાવું છું. થેન્ક યુ. અચ્છા, અને વાત એ કરવી છે કે મહિલા, જો જનરલી આપણા સમાજમાં મહિલાને શક્તિનું બિરુદ, હું એમ નથી કહેતી કે એક માતા સ્વરૂપે, બટ નેચરલ પાવર જે છે ને એ ક્યાંક એની સરાઉન્ડિંગ વધારે છે. હવે આ કુદરતી સ્ત્રોત છે, એની પાસે જે વાઇબ્રેશન્સ છે, એટલે હું બહુ સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે વિમેન પાસે 2 ટાઈપ્સ ઓફ પાવર છે, પોઝિટિવ પાવર એન્ડ નેગેટિવ પાવર. આપ તો સૌ અહીંયા ભાઈઓ છો, આપણે જોયું હશે કે ઘરમાં જો વાતાવરણ શાંત હશે ને તો સમજી લેવું કે એ ઘરની સ્ત્રી એ બહુ સહનશીલ હશે અને એનો સ્વભાવ ખૂબ સારો હશે. અને જો ઘરમાં કોઈ પણ પરિવારમાં વાતાવરણ જે છે એ બહુ તહસ બહેસ હશે તો એની પાછળ પણ એ ઘરની મહિલાનો રોલ કદાચ કઈ કે મંથરા જેવો હોઈ શકે છે. ઓકે, તો વાત એ છે કે લોકડાઉનના આ જે સમયગાળામાં કે અત્યારે પણ આપણે કોરોના સાથે જીવવાનું, આ મેન્ટલી પ્રિપેર રહેવાનું છે. અને મહિલા આમાં સૌથી મહત્વનું યોગદાન પરિવારને બચાવવા માટે આપી શકે છે. કઈ રીતે? તો ફર્સ્ટ, કે જો મહિલા પોતે પોતાનો ચહેરો હસતો રાખે, પોઝિટિવ, અને બાળકોને અને પતિને મતલબ પરિવારની જવાબદારી એ બાખુદી ખુશ થઈને અદા કરે છે. જેમ કે નાનું કામ છે, રસોઈ બનાવી છે, ઘરકામમાં કઈ રીતે પતિની મદદ લેવી જોઈએ, બાળકો અત્યારે ફ્રી છે તો બાળકોની મદદ લેવી જોઈએ, બાળકો જ્યારે ઓનલાઈન એજ્યુકેશનમાં અત્યારે છે તો કઈ રીતે બાળકોને પણ માનસિક રીતે તૈયાર કરવા જોઈએ ઓનલાઈન એજ્યુકેશન, કારણ કે આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ્સને હજુ એની બહુ આદત નથી. તો આ રીતે પણ એક પોઝિટિવ એટીટ્યૂડથી પૂરા ઘરમાં હકારાત્મક વાતાવરણ જે છે ઊભું કરી શકે છે. અને સૌથી અત્યારે માંગ જે છે, દરેક આર્થિક પરિસ્થિતિ, દરેક પરિવારની આર્થિક પરિસ્થિતિ જે સંકળામણ પરિવાર અનુભવે છે, તો એમાં મહિલા કંજુસાઈ નહીં પરંતુ કરકસર ચોક્કસપણે કરી શકે છે. હું તો એ પણ માનું છું કે એક બહેન નક્કી કરે કે આ 6 મંથ સુધી મારે કોઈ એક્સ્ટ્રા ખર્ચા નથી કરવા, મારે કોઈ બાળકો પાછળ અને પોતાની સાડીઓ કે પોતાની જે શોપિંગની વસ્તુઓ જે છે સૌથી પ્રથમ તો ત્યાં જ કાપ મૂકી દે. અને ઘરમાં આપણે ઓછા ખર્ચે પણ ઘર સારી રીતે ચાલી શકીએ છીએ, આપણે સુખી જીવન જીવી શકીએ છીએ. એ કોરોનાએ આપણને શીખવાડી દીધું છે. એટલે એક્સ્ટ્રા ખર્ચ આપણે ક્યાં કરતા હતા એની પાછળ પણ ચિંતન અને મનોમંથન કરી અને પોતાનું એક બજેટ, જે આપણું હોપ બજેટ જે છે એ મહિલા તૈયાર કરી શકે છે. દેટ્સ ફાઇનલ કે પરિવારને ખુશ રાખવો એ એક મહિલાના હાથમાં છે. ચોક્કસ. જેમ તમે વાત કરી બેન કે આજે મહિલા જ એક વાતાવરણ ઘરનું જે છે એટમોસ્ફિયર એક મહિલાના હાથમાં જ હોય છે. અને એક લોકડાઉન આપણને ઘણું બધું શીખવી ગયું છે. આ લોકડાઉન કે લોકડાઉનમાં જે આપણે એક્સેસ ખર્ચા કરતા હતા કે એક્સેસ જરૂરિયાત વગરની ચીજ વસ્તુ પણ લાવતા હતા, એના વગર પણ આપણે જીવન સારી રીતે જીવી શકીએ છીએ. તો જેમ તમે મહિલાઓ માટે વાત કરી કે એમ પુરુષો એ બંને વર્ગ જ્યારે સાથે મળીને ચાલશે આમાં, ત્યારે આમાં ઘણી બધી ટેવો જે આપણી હતી એ સુધરી પણ શકે છે અને એનાથી પોઝિટિવ પણ આપણે આગળ વધી શકીએ છીએ. આપણી જોડે શિક્ષણ ક્ષેત્રમાં બહુ સિદ્ધિ હાંસલ કરી છે જેવા ડૉક્ટર ભાવેશ પંડ્યા પણ હાજર છે. એમના જોડે આપણે વાત કરીશું કે શિક્ષણ જગતમાં શું નવું લાવી શકાય કે ઇનોવેશન કરી શકાય, જેના કારણે શિક્ષણ ક્ષેત્ર હાલ અટકેલું જ છે. તો એમાં નવું શું કરી શકાય? ખૂબ ખૂબ આભાર એક બીકે ન્યૂઝ ટુડેનો, જેણે આજની તારીખે જ્યારે ગુજરાત સરકારે
હું પણ કોરોના વોરિયર્સનું સપ્તાહ ઉજવવાનું શરૂ કર્યું છે. ત્યારે ચોક્કસ આવા જે છે વોરિયર્સ જે છે એમને વધુમાં વધુ આપણી સાથે જોડાયા અથવા એ પણ કઈ રીતે પોતાની જાતને જાળવી શકે એવા પ્રયત્ન સાથેનો આ કાર્યક્રમ છે. એ બદલ બીકે ન્યૂઝ ટુડેનો ખૂબ ખૂબ આભાર. સૌપ્રથમ તો જે સવાલ છે કે શિક્ષણમાં શું નવું થઈ શકે, તો અત્યારની જે શિક્ષણની પરિસ્થિતિ છે જે વર્ષોથી બીબાડાળ પ્રક્રિયાથી ચાલતી આવી છે કે ભાઈ શિક્ષક ભણાવશે અથવા ભણવા માટેનું કોઈ કેન્દ્ર છે, શાળા હોય કે કોઈ પણ સંસ્થા, તો ત્યાં જે વિદ્યાર્થી શિક્ષણ મેળવશે અને એ જ્યારે શિક્ષણ મેળવશે ત્યારે એને ત્યાંથી શિક્ષણ મળશે. પણ અત્યારના સંજોગોમાં જ્યાં બધાએ ભેગું નથી થવા એવું અથવા ડિસ્ટન્સ જાળવવું પડે એવું છે. એક વાત આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં અથવા સમગ્ર દેશમાં કોઈ પણ પ્રાથમિક શાળા હોય કે હાઈસ્કૂલ, એના ઓરડાની લંબાઈ ફિક્સ છે. ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ 20 બાય 20 ચોરસ ફૂટનો ઓરડો હોય તો 400 ચોરસ ફૂટના ઓરડાની અંદર 30 બાળકોને બેસાડવાના છે. તો આ કન્ડિશનની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગ કઈ રીતે હોઈ શકે? બીજો એક પ્રશ્ન છે કે અત્યારે ભણવાનું અટક્યું છે, છેલ્લા 3-4 મહિનાથી બાળકોનું બગડ્યું છે એમ નહીં કહેવા કરતાં અટક્યું છે. તો એના માટે થઈને ગુજરાત સરકારે સીધો એક પરિવારનો માળો હુફાળો નામનો એક સરસ કાર્યક્રમ શરૂ કર્યો છે અને લગભગ છેલ્લા 2 મહિનાથી સળંગ 60 દિવસથી રોજે રોજની એક એક્ટિવિટી એવી જાય છે જે એજ્યુકેશન માટે ઇન્ટિગ્રેટેડ હોય. જે બાળક જે પણ ધોરણમાં ભણતું હોય પણ એ ધોરણથી લઈ પહેલા ધોરણના બાળકને પણ ઉપયોગી, 5મામાં પણ ઉપયોગી અને 8મામાં પણ ઉપયોગી એવા એક ખાસ પ્રકારના કોર્સ ડિઝાઇન કરીને અત્યારે ઓનલાઈન આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એ વાત પણ નક્કી કે દરેક જગ્યાએ ગામડે સુધી ને દરેક વિદ્યાર્થી સુધી ઓનલાઈનથી પહોંચવું મુશ્કેલ છે, પણ અવગત ન પણ હોય. પણ અત્યારના સંજોગોમાં જે પરિસ્થિતિ છે એમાં સારામાં સારો રસ્તો એ છે કે બાળકોને શિક્ષકના માધ્યમથી અથવા ગામની કોઈ પંચાયત છે કે દૂધની ડેરી છે એવી સંસ્થાની મદદથી પણ ગામમાં જુદા જુદા 2-3 સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શિક્ષણ કાર્ય કરાવી શકાય અને થઈ શકે એવું મારું માનવું છે. ચોક્કસ. જેમ હમણાં ઓનલાઈનનું જે શિક્ષણ આપવાનું કાર્ય ચાલુ થયું છે, તમારા મતે આ કાર્ય કેટલું સક્સેસફુલ થઈ શકે તેમ છે? કારણ કે સ્કૂલો, શાળાઓ, કોલેજો ખુલતા હજી સમય લાગે તેમ છે. માટે જો ઓનલાઈન વાર્ષિક દરમિયાન જો શિક્ષણ કાર્ય ચાલશે તો તે શું વિદ્યાર્થીઓના ભણતર ઉપર અસર કરી શકે તેમ છે કે નહીં? નહીં, જો આમ શિક્ષણને જોવા જઈએ તો સીધી મહાવરાની વસ્તુ છે. જેમ મેડમે વાત કરી એમ કે એમની મહિલાઓએ પોતાની રીતે કામ કરવું પડશે. ડૉક્ટર સાહેબે વાત કરી કે ભાઈ માસ્ક રાખવાની કરતાં એને ઘરમાં લઈ જઈને પછી સાબુવાળા પાણીમાં, તો કદાચ એક વાત એમ પણ થઈ શકે કે એવો પ્રકારથી જ અભ્યાસક્રમ ડિઝાઇન થાય, એ પ્રકારથી શિક્ષણની વ્યવસ્થા ઊભી થાય કે ભાઈ કદાચ એક એવો પાઠ હોય કે ઘરના બહાર સાબુ ભરેલું પાત્ર ભરી રાખો. મતલબ તમે ચૂંદડી કીધી, માસ્ક કીધો, એ જે પણ વસ્તુઓ છે એ વસ્તુ તમે એની અંદર નાખો. આજે જો તમે ઘરમાં ખુલ્લું નાખો છો તો એનો કોઈ અર્થ નથી. અને જે તમારો સીધો પ્રશ્ન છે કે આનાથી શિક્ષણનું શું, તો એ વસ્તુમાં કેળવાયેલા નથી, ઓનલાઈન કેળવાયેલા નથી શિક્ષકો કેળવાયેલા નથી, વિદ્યાર્થીઓ કેળવાયેલા. પણ કોઈએ કહ્યું છે જરૂરિયાત હોય તો સંશોધન અવશ્ય જરૂરિયાતના આધારે જ થાય. કોઈ વિચાર હોય તો જ નવાચાર થાય. એમ અત્યારની જે જરૂરિયાત છે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા છે, સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેની જોડે 36,578 સ્કૂલ જોડે બ્રોડબેન્ડ કનેક્શન છે. એ પૈકીની 36,000 શાળાઓ જોડે ટેલિવિઝન છે, ડીટીએચ છે. અને આ દ્વારા જો સરકાર શાળાઓ ચાલુ થશે ત્યારથી તો એનું શિક્ષણ કાર્ય ચાલુ થશે, પણ અત્યારના તબક્કે મોબાઈલ ઉપર પણ થઈ શકે એ રીતના પ્રયત્નો છે. બીજી એક વાત ચોક્કસ કહીશ કે ઓનલાઈન ફોર્મેટ એ શિક્ષકનો વિકલ્પ નથી. ચોક્કસ. એક વ્યવસ્થા હોઈ શકે પણ શિક્ષકનો વિકલ્પ નથી. એટલે જ્યારે સત્ર નવું શરૂ થશે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ભણાવવાની વાતને અને એ વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાળકો ચોક્કસ અંતરથી શીખતા થાય એ રીતની વ્યવસ્થા સરકારશ્રી પણ વિચારશે અને એ બાજુ સરકારશ્રીનું કામ અત્યારે ચાલુ છે એવું કહી શકાય. ચોક્કસ. સરકાર દ્વારા હાલ પ્રયત્નો ચાલી જ રહ્યા છે. સરકારે પણ લોકોને અપીલ કરી છે કે આ લડાઈમાં લોકો પણ જોડાય અને જાતે જ કોરોના વોરિયર્સ તરીકે કંઈકનું કંઈક પોતાની રીતે નવું લાવે, ઇનોવેશન બહાર પાડે. ત્યારે અમારી જે આ ચેનલની મુહિમ છે જેમાં તમે દર્શક મિત્રો કોમેન્ટમાં પણ તમે લખી શકશો તમારો કોઈ ઇનોવેશન હોય તો તેને પણ અમે સ્ટેજ આપીશું, તેને પણ અમે તક આપીશું. તમારો કોઈ પણ પ્રશ્ન હોય એ પણ તમે કોમેન્ટમાં કહી શકો છો, તેના પણ અમે નિરાકરણ લાવવાની કોશિશ કરીશું. આપણી સાથે બીજા અનિકેતભાઈ ઠાકર હાજર છે જે નાટક લેવલે સારી એવી સિદ્ધિઓ હાંસલ કરી છે. એમની પાસેથી આપણે જાણીશું કે સાહેબ સામાજિક લેવલે જે લોકો સંસ્થા છે જે જોડાયેલી છે એમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરી રહી છે, લોકોને સેવા પૂરી પાડી રહી છે, તેવા લોકોએ શું ધ્યાનમાં રાખીને આ સેવાઓ કરવી જોઈએ જેનાથી આ સંક્રમણ છે તે વધુ ના ફેલાય?
સૌપ્રથમ તો હું બીકે ન્યૂઝ ટુડેનો ખૂબ ખૂબ આભાર માનીશ થેન્ક યુ સર. કે આજે આટલી સરસ પેનલ વચ્ચે મને ચર્ચા કરવાનો મોકો મળ્યો છે. થેન્ક યુ સર. તમારો સવાલ પણ ખૂબ જ અગત્યનો છે અને અત્યારે વર્તમાન પરિસ્થિતિની અંદર જોઈએ તો ખૂબ જ સટીક પ્રશ્ન છે. જી. સમાજની અંદર ખૂબ જ લોકો અત્યારે વોરિયર્સ થઈને નીકળે છે. ઘણી બધી સંસ્થાઓ, કેટલીય સંસ્થાઓ જમવાનું આપે છે, કેટલીય સંસ્થાઓ કીટ આપે છે, કેટલાય છોકરાઓ રસ્તે જતા લોકોને કંઈક ને કંઈક કંઈક ખાવા માટે બિસ્કિટ કે ખાવાનું ચોક્કસ. મદદ કરે છે. આ બધાની અંદર જુઓ, બીજા દેશ અને ભારતની અંદર જે મોટો ફરક છે એ ફરક આ છે કે આપણે ત્યાં લોકોની વચ્ચે લોકોના થઈને લોકો માટે મહેનત કરવા વાળા, એમના માટે કીટ પહોંચાડવા માટે આટલી 130 કરોડની જનતાની અંદર જી. આટલું બધું કેવી રીતે મેનેજ થાય છે એનું મુખ્ય કારણ છે કે આ લોકોની અંદર જે શક્તિ છે, એકબીજાની અંદર એકબીજા માટેની સંવેદના, એકબીજાની ભાવના, આ બધાની અંદર 100% આ રોગ સામે જો રક્ષણ મેળવવું હશે તો ખૂબ મોટી જવાબદારીનું કામ છે. ચોક્કસ. કારણ કે જો આપણે રક્ષિત રહીશું તો જ આપણે સેવા કરી શકીશું. આ ખૂબ મોટી વાત છે કે જો કોઈ પણ એક પરિવારની અંદર મુખિયા હોય, કોઈ મુખ્ય વ્યક્તિ હોય, એ વિચારતો હોય કે ભાઈ હું બહાર જઉં છું આજે, તો એને ખાસ એના પરિવારની ચિંતા છે, માટે એ પોતે પોતાની જવાબદારીથી જેમ સુરક્ષિત રહે છે એમ જ જ્યારે આપણે જાહેર સેવાના કાર્યો કરીએ છીએ ત્યારે આપણે અવશ્ય સોશિયલ ડિસ્ટન્સનો પૂરતો ધ્યાન રાખવું જોઈએ. જ્યારે કોઈ પણ કીટનું વિતરણ કરીએ છીએ ત્યારે આપણી સદભાવના, આપણી જે અંદરની સંવેદના છે એને ખૂબ કાબૂમાં રાખીને એમના નજીક ન જઈએ. એમના સુધી જે અન્ન પહોંચાડવાનું છે અન્ન પહોંચાડીએ, એમના સુધી જે સેવા પહોંચાડવાની છે તે સેવા પહોંચાડીએ, પરંતુ એમનેથી પૂરતું ડિસ્ટન્સ રાખીને અને સાથે સાથે એ લોકોને પણ આપણે જાગૃત કરીએ કે આ રોગની સામે આપણે રક્ષણ મેળવવું હશે તો અવશ્ય તમારે પણ અમારી જેમ આ રીતે રક્ષિત રહેવું પડશે. પડશે. ચોક્કસ. એ રીતે એમને જાહેર ક્ષેત્રની અંદર 100% કામ કરવું પડશે. ખાસ કરીને ખૂબ મોટી સંખ્યામાં એવી સંસ્થાઓ દેખવા મળી છે કે અત્યારે જે પરપ્રાંતીય મજૂરો અને આ રીતે જતા હોય તો એમને કોઈ એક સ્થાન ઉપર રોકવામાં આવ્યા હોય. હા. હવે કોઈ બોમ્બેથી અહીં આવ્યા હોય અને પછી કોરોના પોઝિટિવ મળતા હોય, એ જ સંક્રમણ રીતે ફેલાઈ શકે છે. સંક્રમણ, એ જ રીતે ચોક્કસ. અહીંથી કોઈ બિહાર જેવા વાળા, હવે સંસ્થાઓએ પોતપોતાના ખૂબ મોટા મોટા રૂમ આ લોકોને રોકાવા માટે આપ્યા અને એવું બધું દેખ્યું, પરંતુ એના ઉપયોગ પછી એ સંસ્થાઓની એટલી મોટી જવાબદારી બની જાય છે કે એ જ્યારે એ લોકો પોતપોતાના દેશ તરફ પાછા વળે છે પછી એ જગ્યા ફરીથી એને સેનેટાઈઝ કરવી, ફરીથી આપણા વર્તમાન લોકો માટે ઉપયોગી થાય એના માટે પૂરતી સ્વચ્છ રાખવી જેથી એમનો એ ચેપ કોઈને અડી ના જાય. તો જ્યારે એનજીઓઝ, સ્વયંસેવી સંસ્થાઓ અને કોરોના વોરિયર્સ જ્યારે લોકો વચ્ચે હોય છે ત્યારે એમને ખૂબ જ જવાબદારીથી વર્તન કરવું જોઈએ. જી, ચોક્કસ. નાગર સર, તમે મેડિકલ ક્ષેત્રમાં જોડાયેલા છો, મેડિકલ લાઈનમાં. કોરોનાની રસી હજી સુધી મળી નથી. તો જ્યારે પહેલા કોઈ તાવ કે એવું કોઈ આવતું ત્યારે લોકો તાવને ચલો કે પેરાસિટામોલ લઈ લીધી કે એ રીતે ઘરેથી લોકો ટ્રીટમેન્ટ લઈ લેતા હતા જાતે. હવે શું આ કોરોના જે ચાલી રહ્યો છે, આ વાયરસ, એ દરમિયાન શું ઘરેથી આવી કોઈ દવા લેવી કે એ શું અસર કરી શકે છે? કોરોના સ્વત માટે કોઈ દવા નથી. તમે જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નનો જવાબ આ કે ભાઈ જે સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ કહેવાય કે તમને તાવ આવ્યો તો તાવની ગોળી, પર તમને કોરોનાનો તાવ આવ્યો છે આ તમે કહી નહીં શકતા કે તમને કોરોનાનો તાવ આવ્યો છે. આ એક આપણી જાંચનો વિષય બની જાય છે. તો જે પ્રશ્ન છે એ તો આપણે અત્યારે બી સ્વાભાવિક રીતે ઘરમાં બી કરીએ છીએ કે ભાઈ તાવ આવે તો પેરાસિટામોલ લઈએ છીએ, પેટ દુખે તો એના માટે કોઈ ગોળી લઈએ છીએ. પણ કોરોના આવી ગયો છે આ તમે પુખ્તા રૂપથી એડવાન્સમાં નહીં કહી શકતા. તો ગોળી જે સિમ્ટમેટિક બેઝિસ ઉપર લેવાય છે એ લેવામાં તો પહેલાં બી ના નહીં હતો ને અત્યાર બી ના નથી. કદાચ પ્રશ્નમાં આપ મને રસી માટે પૂછ્યું છે તો હું થોડો એના ઉપર ધ્યાન આપું છું, વાત કરું છું થોડી સી.
રસી ડેવલપ કરવાનું એક બહુ જ લંબુ માળખું હોય છે ને આજ ધાર્યું કાલ થઈ ગઈ એ સંભવ નથી. પણ સર આજે કોરોના વાયરસ આવીને શાયદ 8-9 મહિના જેવું તો થઈ ગયું છે. આ જ વિષય ઉપર આવું છું. જી તો આ રસી શું હોય છે એના ઉપર થોડી જાણકારી આપું છું, ગામના લોકોને ખબર પડે. કોઈ બી ચેપ મને લાગે છે તો મારા અંદરની જે ઓટોમેટિક જે સિસ્ટમ છે જે બીમારીને હરાવે છે એ ખૂનમાં કોક કણો એવા હોય છે જે કણો બીમારી સામે લડે છે. એ આપણા અંદરના વોરિયર છે. તો એ વોરિયર જે ઇન્ફેક્શન આપણને લાગી હોય એને અગેન્સ્ટ લડતા હોય છે. તો એને અગેન્સ્ટ એક એન્ટીબોડી બને, એક સૈનિક તૈયાર થાય જે એ વાયરસને પરાસ્ત કરતો હોય છે. એ એન્ટીબોડી સારી માત્રામાં બની રહે તો એ વાયરસને આપણે આરામથી એનું નિકંદન થઈ જતું હોય છે. તો આની આ વસ્તુને આપણે ઇનડાયરેક્ટલી પેસિવલી લોકોને ઇન્ફેક્શન આપીએ છીએ. તો આ ઇન્ફેક્શન જેમ બ્લડમાં જાય તો અંદર એન્ટીબોડી બને. તો જે પેસિવ ઇન્ફેક્શન આપીએ છીએ આપણે એને રસીકરણ કહેવાય છે. આ રસી કહેવાય. આપણને રસી ખૂબ વાર અપાય છે, બાળકોને આપણે રસી આપતા હોઈએ છીએ. તો રસી જે આપી એના માટે એક માળખું તો બહુ મોટું સેટઅપ સાયન્ટિફિક જોઈએ, લેબ જોઈએ, પછી એ માણસો જોઈએ જે માણસો તૈયાર થાય કે તમે અમારા ઉપર પરીક્ષણ કરો. કોઈ પરીક્ષણ અમારા ઉપર કરો, આ વસ્તુની તૈયારી બતાવવી ખૂબ જ મોટી કરેજ ને હિંમતવાળી વાત છે. તો એ લોકો આગળ આવે છે વોલેન્ટિયર્સ કે ભાઈ મારા ઉપર કરો છો. તો આ જ્યારે થાય છે એના પછી એન્ટીબોડી બન્યા પછી આ જે વસ્તુ થાય એનું એક ફેજ વાઇઝ સ્ટડી થાય છે. સ્ટાર્ટિંગમાં એની સ્ટડીઝ કેવલ જાનવરો ઉપર થતી હોય છે. કદાચ એનું આડઅસર આટલું બધું હોય કે માણસને લગાવતા જ મરી જાય તો ખૂબ મોટી જે વોલન્ટિયર્સ આગળ આવ્યા છે એમને નુકસાન થઈ શકે છે. તો પહેલો ફેજ જે છે એ જાનવરો ઉપર થાય છે. જાનવરો ઉપર થયા પછી હ્યુમન ટ્રાયલમાં બી 3 ફેજ થાય છે. ને આ ફેજની સ્ટડી કરવામાં કોઈ બી અર્લીએસ્ટ તરીકાથી બી તમે કદાચ સ્ટડી કરો છો તો કમસે કમ 1.5 વર્ષ લાગી જાય છે. તો જે સમયગાળો આપ એક્સપેક્ટ કરો છો કે બીમારી આવી તમે સંશોધન કરી નાખો એ શક્ય નથી. કોરોનામાં એક ખાસ વાત છે, કોરોના ખુદ એક જે વાયરસ છે એ નવો વાયરસ નથી. આ એક જાણકારી થોડી એક્સ્ટ્રા આપું છું. કોરોનાની ખોજ જે પહેલીવાર જે આ વાયરસને આઇસોલેટ કરવામાં આવ્યો હતો એ 1960માં આવ્યો હતો. તો એનો રૂપ જુદો હતો. કોરોનાના કારણે મર્સ નામનું એક બહુ જ મોટું એપિડેમિક આવ્યું હતું અરબ કન્ટ્રીમાં. એમાં અરબમાં ખૂબ લોકો મર્યા હતા. એ બી કોરોના જ હતો. એમનું એમ એ કોરોનાના કઈ જાત છે. તો આ જે રૂપ બદલીને નવો કોરોના આવ્યો છે જેને મ્યુટેશન કહેવાય છે, તો આ બી કોરોના છે. તો કોરોના ઉપર ઓલરેડી ખૂબ સારી સ્ટડીઝ ફંડામેન્ટલ બેઝિક થઈ ચૂકી છે. ઇવન જે આપણે એના માટે રસી બનાવીએ છીએ એની બી શરૂઆતમાં કોરોનામાં તૈયારી થઈ ચૂકી હતી. એ માટે જે નેક્સ્ટ લેવલની ટ્રાયલ છે એમાં સમય થોડો ઓછો લાગશે, પર કોઈ બી રસી તૈયાર થવામાં ખૂબ લાંબો સમય લાગતો હોય છે. રસી કોઈ પણ બીમારીની આવે એ 100% સફળ થશે એ બી કોઈ જરૂરી નહીં. લાઈક કે એડ્સ જે બીમારી છે એ બી વાયરસની બીમારી છે, પણ આટલા વર્ષ થઈ ગયા. ડેન્ગુ વાયરસની બીમારી છે, આટલા વર્ષ થઈ ગયા, પણ એના માટે મલેરિયા વાયરસ નથી, છતાં બી એ જે બે બીમારી છે એ વાયરસવાળી બીમારી છે ને એ બીમારીનું હજુ સુધી કોઈ વેક્સિન આવ્યું નથી. પર ખૂબ સારી સંભાવનાઓ છે કે જે અત્યારે સ્ટડીઝ જે લેવલ ઉપર ચાલી રહી છે કે કોરોના માટે આ વાયરસ માટે વેક્સિન બહુ જલ્દી આવી જશે. પર જલ્દીનો મતલબ છે હજુ બી 6 થી 9 મહિના. 6 થી 9 મહિના મેં ઓછા કરીને આ માટે કીધા છે કે જે બેઝિક તૈયારી કોઈ બી કોરોના વાયરસ માટે સ્ટડીઝ માટે હોય છે એ ઓલરેડી થઈ ચૂકી હતી. મર્સના કારણે, સ્વાઇન ફ્લૂના કારણે એ થઈ ચૂકી હતી. એના કારણે તમે થોડોસો ઓછો લાગી શકે છે. લેકિન વાયરસના વેક્સિન માટે ચોક્કસ સમય લાગશે. ચોક્કસ. જેમ તમે વાત કરી કે હજી પણ 9 મહિના તો લાગશે જ. તો દરેક જણાએ પોતે જાતે જ આ ધ્યાન રાખવું પડશે. જેમ કોરોના વોરિયર્સ પોતે જ બનવું પડશે અને જાતે જ બધા જે બી સરકાર ગાઈડલાઈન આપે છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે, માસ્ક છે, સેનિટાઈઝર છે, એ આપણે પોતે જાતે જ એનું પાલન કરીશું ત્યારે જ આ મહામારી સામે આપણે લડી શકીશું. રાજુલાબેન આપણી જોડે હાજર છે. લોકડાઉન દરમિયાન મહિલાઓ છે જે લોકડાઉન દરમિયાન એમને આ જે 3 લોકડાઉન આપ્યા એમાં ઘરકામમાં એમને વધારે એક્સેસ શું કર્યું હશે અને લોકડાઉનનો સદુપયોગ કઈ રીતે કર્યો હશે મહિલાઓએ?
તમે એક મહિલા છો, આનો જવાબ તમે સારી રીતે આ આપી. પ્રશ્ન એટલો બધો કોમ્પ્લિકેટેડ છે હા. કારણ કે લોકડાઉનનો સૌથી મોટો ફટકો મહિલાઓને જ પડ્યો છે. કેમ કે જે પ્રમાણે ઘરમાં બેસીને રોજ નવી નવી આઈટમો ખાવાની, કારણ કે સ્વાભાવિક છે કે માનવ સહજ છીએ, આપણને પેલું બહારના ફાસ્ટ ફૂડની જે ટેવ હતી આપણા બાળકોને કે હા, આપણે ચોક્કસ. બધાને એ બધું બંધ થયું હતું. છેલ્લા આટલા દિવસથી માણસ કંટાળી ગયો હતો, એટલે ફૂડમાં વેરાયટી શોધતો હતો. ઓકે, ચોક્કસ. જે રીતે ઘરની કામવાળી મેડ બાઈ પણ આપણે બંધ કરાવી હતી. એટલે સાચું મારો જ વાત કહું કે છેલ્લા 1.5 વર્ષથી દિલ્હી ગયા પછી મેં કામ છોડી દીધું હતું, તો મને કચરા પોતું નહીં, પણ આટલી ગરમીમાં એટલે એવું કહેવાય કે કોઈક સજા મતલબ ભોગવી રહ્યા હોઈએ ને એ રીતે. એટલે પણ હા, ચોક્કસપણે આ એક મહિલાઓએ મોટું એવું કહી શકાય કે એને લીધે ઘણી બહેનો છે અમારી એ ફ્રસ્ટ્રેટ થઈ ગઈ. ઘણી બધી બહેનો છે એ લોકો ડિપ્રેશનમાં આવી ગઈ, ચીડિયાપણું કરવા લાગી, ઘરમાં ઝઘડા પણ થવા લાગ્યા, મેં જોયું છે. પણ સાથે સાથે એ પણ થયું છે કે બહેનોના આ કામમાં એ ઘરના પુરુષ સભ્યોએ મદદ કરી છે. સૌથી સરસ વાત મને ગમી છે કે આ સમય મને 24 કલાક એક પતિએ પોતાની નજર સામે પત્ની શું કરે છે, એનું ડેલી રૂટીન શું છે 24 અવર્સનું, એ જે દેખ્યું છે ને એની કદર થઈ છે. ટૂંકમાં જે મહિલાઓ કાર્ય કરતી હતી, હા, જે હા, રોજ, ચોક્કસ તેમની વાત. કદર હવે થવા માંડી. થવા લાગ્યા. ચોક્કસ બાળકને ખબર પડી છે કે માં શું કામ કરે છે, પતિને ખબર પડી છે, સાસુ સસરાને ખબર પડી છે કે દીકરાની વહુ કેટલું કામ કરે છે. એટલે સૌથી આ એક સારી વાત છે ને, પરિવારનો એક માહોલ જે કહી શકાય એ બન્યો છે. બાકી અત્યારે શું હતું કે દરેકને પોતાના જે પણ વ્યવસાય છે, કામ છે, એ સતત બિઝી શિડ્યુલ હોવાથી ઘરમાં પરિવાર સાથે બેસીને જમતા નહોતા, એકબીજાની ચિંતા નહોતા કરતા, એકબીજાની ચિંતા કરતા થયા છે. બેટા તું ત્યાં ટચ નહીં કરીશ, ચોક્કસ, કોરોના સંક્રમિત તું બહાર નહીં જઈશ. તો આ વસ્તુ એક પરિવારને નજીક લાવવાનું જે કામ કર્યું છે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, એ સારી વસ્તુ બની છે. બીજું કવનભાઈ, હું આપને એ પણ જણાવી દઉં કે સૌથી વધારે ઘરેલુ હિંસાના કેસોનું પ્રમાણ પણ આ લોકડાઉનના સમયગાળામાં વધ્યું છે. તમને આ લોકડાઉન દરમિયાન એવી કેવી ફરિયાદ આવી છે, કેટલી કે જે રેગ્યુલર આવતી હતી હા. એના પ્રમાણમાં વધુ આવે છે કે પછી લોકડાઉનના કારણે એમાં ફરિયાદોમાં કોઈ ઘટાડો આવ્યો? રાષ્ટ્રીય મહિલા આયોગ સાથે જ્યારે હું સંકળાયેલી છું, જી. તો રાષ્ટ્રીય મહિલા આયોગ આમ જનરલી અમે લોકો દેશની મહિલાઓને ન્યાય અપાવવાનું કામ કરે છે. જી. જ્યારે નીચલા લેવલની બહેનો પોલીસ પાસે જાય છે, ત્યાં FIR રજીસ્ટર કરવામાં નથી આવતી કે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં ક્યાંક લૂપ હોલ્સ છે, તો એ અમારી પાસે પહોંચે છે અને ડાયરેક્ટ બી રાષ્ટ્રીય મહિલા આયોગને કોઈ પણ મહિલા ઓનલાઈન કમ્પ્લેન્ટ કરી શકે છે. એને પોલીસ સ્ટેશન જવાની પણ જરૂર નથી. તો અમારી પાસે ઘરેલુ હિંસાના અને બીજા બધા પણ ક્રાઇમને લગતા કેસો આવતા હતા. એનાથી 5 થી 6 ગણા 5 થી 6 ગણા આ ફરિયાદો એપ્રિલમાં આવેલી હતી. હું જે એપ્રિલના લાસ્ટ વીક સુધીનું કહું છું. તો માની લો કે પહેલા 198 કેટલા કેસ આવતા હોય એની જગ્યાએ અત્યારે 720 જેવા કેસ જે રાષ્ટ્રીય મહિલા આયોગની અમારી, બીજું એ તો અમારા સુધી પહોંચી શક્યા છે, બધી બહેનો અમારા સુધી પહોંચી નથી શકતી રાષ્ટ્રીય લેવલે. તો સૌથી ચોંકાવનારો જે ખુલાસો છે કે પૂરા નેશનલ મીડિયા અને વર્લ્ડના મીડિયામાં પણ આ મુદ્દો બહુ ચર્ચાસ્પદ બન્યો કે પૂરી દુનિયામાં બહેનો કાંઈ ઘરની 4 દિવાલમાં કોઈ પણ બહેન, કારણ કે પુરુષ પણ ક્યાંક પોતાના બિઝનેસની હતાશાને લઈ અને એ પોતાનો ગુસ્સો તો એ ઘરની સ્ત્રી પર ઉતારે છે. તો ઘરેલુ હિંસાના ભોગમાં ત્યારે અમે બહેનોને કાઉન્સેલિંગ કરવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગે એક અમે ફોન નંબર જે છે એ સતત બહેનોને કાઉન્સેલિંગ કરવા માટેનું કાર્ય કરતું હતું. એક હેલ્પલાઇન નંબર રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા અમે બહાર જે લોન્ચ કર્યો હતો અને એ નંબર દ્વારા કોઈ પણ મહિલા કમિશનમાં ફક્ત એક ટોલ ફ્રી નંબર હતો, એટલે અમને એક એલાર્મ જેવું આપી શકીએ અને પછી જે તે સ્ટેટની પોલીસ, ડિસ્ટ્રિક્ટની પોલીસને કોન્ટેક્ટ કરી અને અમે મહિલા સુધી પહોંચી અને એને કઈ રીતની હેલ્પ કરી શકીએ છીએ આ બધું, અને ઓનલાઈન પણ એને હેલ્પ કરવામાં આવતી હતી. સાથે સાથે અમે રાષ્ટ્રીય મહિલા આયોગે બીજી એક સુંદર હેલ્પ એ કરી કે સિનિયર સિટીઝન્સ, ખાસ કરીને એ લોકોને મેડિસિન્સ જોઈતી હોય છે, ડૉક્ટર સાહેબને તો ખબર હશે, તો એ લોકોને આવા સમયમાં મેડિસિન નથી મળતી, તો શું કરી શકે, તો પૂરા ભારત દેશમાંથી કોઈ પણ સિનિયર સિટીઝન્સ અને એના બાળકો રાષ્ટ્રીય મહિલા આયોગના એક અમે ઈમેલ આઈડી સ્પેશિયલ help@ncw@nic.in gmail.com સોરી, તો આના પર કોઈ પણ વ્યક્તિ સિનિયર સિટીઝન્સને કોઈ પણ પ્રકારની નીડ છે, એ ચાહે ફૂડની છે, મેડિસિનની છે કે એને કોઈ પણ પ્રકારની, તો એના માટે કમિશનમાં કમ્પ્લેન મતલબ મેલ કરી શકતા હતા અને અમે વિધિન 24 અવર્સ ના થાય એના પહેલાં એને ત્યાં સુધી મદદ પહોંચાડતા હતા. આ પ્રકારની સેવાઓ આ લોકડાઉનના દરમિયાન મહિલા આયોગ દ્વારા કરવામાં આવી રહી છે. વેરી ગુડ. જે મહિલા આયોગ દ્વારા જે પણ સેવાઓ કરવામાં આવી રહી છે તે તમામ અમે આપના સુધી પહોંચાડીશું. જે પણ
ટોલ ફ્રી નંબર્સ છે કે જેના પરથી તમે વેબસાઇટ છે કે જેના પરથી તમે આ જાણકારી મેળવી શકશો એ તમામ અમે દર્શકો સુધી તમારા સુધી પહોંચાડીશું. ભાવેશભાઈ, તમે શિક્ષણ ક્ષેત્રમાં જોડાયેલા છો. શિક્ષણનું ભવિષ્ય હવે તમને આ કોરોના વાયરસની વચ્ચે કેવું દેખાઈ રહ્યું છે? આગળ આમાં શિક્ષણ ક્ષેત્રમાં શું શું થઈ શકે તેમ છે? શિક્ષણનું ભવિષ્ય અત્યારે આમ કહેવું કે ભાઈ શિક્ષણનું ભવિષ્ય કેવું હશે ખૂબ મુશ્કેલ કામ છે, કારણ કે જે આઝાદી પહેલથી જે એજ્યુકેશનની જે સિસ્ટમ ચાલે છે, આમ જોવા જઈએ તો મેકોલે સિસ્ટમથી આપણે ઓળખીએ છીએ. આઝાદી પછીના 70-72 વર્ષ પછી પણ આપણે શિક્ષણની સીધી વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરી શક્યા નથી, ક્લાસરૂમ ઇન્ટરેક્શનના સંદર્ભમાં જોવા જઈએ તો. પણ જ્યાં સુધી ગુજરાતને લાગી વળગી છે ત્યાં સુધી ગુજરાત એટલું સક્ષમ છે, એની શાળાઓ એટલી ભૌતિક રીતે સજ્જ છે, મોટાભાગની શાળાઓ, કે આપણે એક ઓનલાઈન ફોર્મેટને ડેવલપ કરી શકીએ છીએ. માત્ર અત્યારે જ નહીં, સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાત એક એવું રાજ્ય છે જેની જોડે બાયસેક ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એન્ડ જીઓલોજીકલ નામની એક સંસ્થા છે, જ્યાં આપણી જોડે 25 સ્ટુડિયો છે સમગ્ર ગુજરાતના સરકારી, અને વંદે ગુજરાત 1 થી લઈ અને વંદે ગુજરાત 12 સુધી ચાલે છે. વંદે ગુજરાત 5 જુઓ તો તમે 5મા ધોરણના યુનિટ જ ચાલતા હોય, વંદે ગુજરાત 8 જુઓ તો તમે એના ઉપર 8મા ધોરણના જુદા જુદા વિષયો એ રીતે ચોક્કસ શિડ્યુલથી નક્કી કરેલા છે. એટલે આ જે રસ્તો છે અત્યારે, એના માટે એવું કહી શકાય કે એક પિક્ચરનું ગીત છે કે પેલું છોડો કલ કી બાત પુરાની, નયા દોર મેં લિખેંગે મિલકર નઈ કહાની. તો જે રીતે ભૂકંપ 2001માં આવ્યો એ વખતે યુનિસેફ, ખાસ કરીને યુનિસેફ અને ગુજરાત સરકારે સ્પેશિયલી કચ્છના બાળકો માટે એમની માનસિક સંતુલન માટે મનોસામાજિક માવજત એક કાર્યક્રમ આપેલો યુનિસેફની દ્વારા ગુજરાત સરકારે. તો શક્ય છે કે આ જ્યારે સત્ર ખુલશે શૈક્ષણિક સત્ર, એ વખતે આવા જ પ્રકારનો કોઈ કાર્યક્રમ શરૂ થાય જેનાથી બાળકો ચોક્કસથી અવેર થાય, અને એ અવેર થયા પછી ચોક્કસથી એમની જે જાગૃતિ માટે અત્યારે આપણે આ કાર્યક્રમમાં બેઠા છીએ, આ આપણો બીજો મણકો છે, એવા અનેક કાર્યક્રમોની વિગતો બાળકોના માધ્યમથી બાળકો સુધી પહોંચે. ડૉક્ટર સાહેબ બેઠા છે એટલે મને એક વાત કરવાનું ગમશે કે થોડાક વર્ષો પહેલા નિરોગી બાળ વર્ષ એવું એક ગુજરાત સરકારે એક આખા રાજ્ય માટેનું પ્રોજેક્ટ અભિયાન ચલાવ્યું હતું. તો દરેક શિક્ષક એ કઈ રીતે નક્કી કરશે કે આ બાળકને ફેફસાની તકલીફ છે કે આ બાળકને સાંભળવાની તકલીફ છે? તો એ વખતે અમે એવી નાની નાની એક્ટિવિટીઝ ગોઠવેલી હતી. દાખલા તરીકે જો હું મારા માથાના વાળ આમાં ઘસું છું, જો એ અવાજ મને સંભળાય છે તો મને કાનમાં બહેરાશ નથી. એ ઓછામાં ઓછો અવાજ છે, વાળ ઘસવાનો અવાજ, જે ઓછામાં ઓછો સૌથી ઓછું ડેસિબલ અવાજ છે. બાળકોનું ફેફસાની તપાસ કરવાની આવી તે વખતે આપણે કે ચીરીને તો જોઈ ન શકીએ શિક્ષક તરીકે, તે વખતે કાગળની રમત લાવે કે ભાઈ વર્ગમાં બધા જ છોકરાઓ ઊભું રહેવાનું, પહેલા અહીંથી ફૂંક મારવાની, પછી આગળથી ફૂંક મારવાની, પછી એના આગળથી ફૂંક મારવાની. કયા વિદ્યાર્થીની ફૂંકથી સૌથી દૂર કાગળ હલે છે તો ત્યાં ઉભેલો કાગળ હલે છે, મતલબ મારા ફેફસા મજબૂત છે. પણ જો હું ફૂંક મારું છું અને કાગળ આટલાથી પણ હલતું નથી તો મારા ફેફસા નબળા છે. એ ડોક્ટર ન હોવા છતાં પણ આવી અનેક એક્ટિવિટીના માધ્યમથી આપણે આવશે. છોડો કલ કી બાત પુરાની, નए દौर में लिखेंगे, ઇનોવેશન આવશે. અને સમગ્ર ભારતમાં અથવા દુનિયા લેવલે પણ કહીએ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ જે છે, એમાં વિંગ 7 છે જે એજ્યુકેશન ઇનોવેશન માટે કામ કરી રહ્યું છે, વર્ષોથી કામ કરી રહ્યું છે, અને એ સંસ્થા ગુજરાતની છે એટલે એનો સૌથી વધુ ફાયદો અને સૌથી વધુ લાભ ગુજરાતને થશે. અને એક શિક્ષક તરીકે અને શૈક્ષણિક પ્રક્રિયા સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે કવનભાઈ ચોક્કસથી કહીશ કે ભલે મોડું થશે ઇનોવેશન થયેલા છે, એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં. જે મેડિકલ સાયન્સમાં પણ ભૂતકાળમાં આપણે વાત કરી કે મેલેરિયા રોગની અંદર મેડિકલ સાયન્સે 14 જેટલા નોબેલ પુરસ્કાર મેળવ્યા હતા ઇનોવેશન કરીને. એમ કોરોના પણ કંઈક નું કંઈક આવી રીતે ઇનોવેશન કરાવીને જશે. પોઝિટિવ થિંકિંગ 17,000 ઇનોવેટિવ આઈડિયા છે બાળકોને ભણાવવા માટેના, જે ઘેર બેઠા તમે ભણાવી શકો. પણ એ વખતે એવું હતું, જે તે સમયે આજની વાત કરું તો એપ્રિલ મહિના પહેલા, માર્ચ મહિના પહેલા આઈઆઈએમમાં એ દૃષ્ટિથી જોવામાં આવતું હતું કે આ કોઈ બેસ્ટ પ્રેક્ટિસ કરી છે જેનો આપણે કોઈ જગ્યાએ ઉપયોગ કરીશું. પણ અત્યારની કન્ડિશન એવી છે કે આપણે એ બધી જ પ્રક્રિયાને ફરીથી ભેગી કરીને જો ઇમ્પ્લિમેન્ટ કરીશું તો સરળતાથી શિક્ષણમાં આપણે આગળ વધીશું. ચોક્કસ. બીજી તમને વાત કરીશ કે નાગર સાહેબ કે શિક્ષણ ક્ષેત્રની વાત થઈ ગઈ. બીજું જે આ કરંટ પોઝિશન છે, જે કોરોનાની જે હાલની કરંટ પોઝિશન કહેવાય, એ ક્યાં આવીને અટકી છે મેડિકલ સાયન્સની ભાષામાં? આજની આ પૂરી વ્યાખ્યાન મેળામાં મારી ઈચ્છા હતી કે આ પ્રશ્ન આવે,
જી દેખો આપણે લગભગ 2 મહિનાનો સમય પસાર થઈ ગયો છે, 2 મહિનાનો, ને આમાં શીખવાનું બહુ બધું મળ્યું છે આપણને. પણ જે આપણો ધ્યેય હતો શરૂઆતથી કે લોકડાઉન થાય, લોક સંપર્કમાં ના આવે, તો કોરોના કોઈ ને કોઈ રીતે દબાઈ જાય. હું કોઈના ઉપર આક્ષેપ બી નહીં કરવા માંગતો, લેકિન થોડાક પીછે હટ થઈ આપણી, આ થોડી સી ગલતીઓ થઈ છે આપણેથી. શરૂઆતી દોરમાં એવા માણસો મળી ગયા જે લોકો કોરોના ફેલાયું, રાજનીતિક લાભ ઘાટાના કારણે લોકો એના ઉપર આંગળી નહીં કરી શકતા, લેકિન ફેલાયું. એના પછી એક અવસ્થા બની કે કોઈ વાત નહીં, જ્યાં છે ત્યાં એને આપણે રોકી નાખશું. લેકિન એના પછી એક માઇગ્રેશન શરૂ થયું ખૂબ મોટું. એ માઇગ્રેશન કેવલ મજદૂરોનું નહીં, દરેક માણસ જે પરદેશમાં બેઠા છે, દરેક માણસને એક આ ફિલિંગ આવી કે કદાચ મારું વેકેશન આવ્યું છે, મારું વેકેશન હું જ્યાં બેઠો છું ત્યાં કેમ ખરાબ કરી રહ્યો છું, તો કેમ નહીં મારા દેશમાં જાઉં. ને આ જે માઇગ્રેશન આવ્યું એના પછી થોડી સી અવસ્થા બગડી કે તમે જોયું કે પ્રથમ 2 લોકડાઉનમાં આપણા ડાટા બહુ જ સારા હતા. લાસ્ટ હવે ને આજ તો 5600 પેશન્ટ્સ એક્સ્ટ્રા નવા એડ થયા છે. તો આપણને આ જે સંઘર્ષની દિશા તય કરી હતી એમાં થોડુંક ડેવિએશન આવ્યું છે. આ અવસ્થામાં લાભ હાનિ ને સાયન્સ શું કહે છે એમાં તમને થોડું કહેવા માંગુ છું. એક તો ભારત દેશ બહુ જ ભાગ્યશાળી છે કે જેટલા કોરોનાના પેશન્ટ આપણે લાખ લોકોને ઉપર ગણવા જઈએ તો આપણા દેશમાં અમેરિકા કરતાં 20 ગણા ઓછા પેશન્ટ છે, ઓછા પેશન્ટ છે. નંબર 2, જે મોર્ટિલિટી રેટ છે, જે લોકો મરી રહ્યા છે એ બી દુનિયામાં જે મરી રહ્યા છે એને કરતાં 20 ગણા ઓછા અવસ્થામાં છે. તો એક ભય મુક્તિવાળી વાત આવે આમ માણસ માટે કે કોરોનાની સંઘર્ષમાં આપણે જે બી સ્થાન ઉપર ઊભા છીએ પણ ડરવાનું બિલકુલ નથી. કોરોના ક્યારેય નહીં મટવાનો. રસી આવે, દવા આવે, આ જુદી વાત છે, પણ એના ભેગા જીવવાનું છે. તો ભેગા જીવવા માટે જે બી સંસાધન આપણે ઉપયોગમાં લઈએ, ડિસ્ટન્સ છે, માસ્ક છે, સેનિટેશન છે, આ જુદી વસ્તુ છે, પણ કોરોના આપણે ભેગો રહેવાનો છે. કોરોના ભેગો રહેશે, મને થવાનો છે. જે અવસ્થામાં અત્યારે ગામની ડીસાની જ હું વાત કરું કદાચ, તો અત્યારે અવસ્થા એવી છે કે ખૂબ લોકો બહારથી આવ્યા, ડીસામાં પેશન્ટ નહીં હતા, હવે ઢગલાબંધ પેશન્ટ થઈ ગયા છે. તો અત્યારે જે પેશન્ટને સિમ્ટમ્સ નથી એવા કેરિયર્સ ખૂબ પેશન્ટ્સ એવા છે જેને કેરિયર નથી ને એ ગામમાં અત્યારે ફરી રહ્યા છીએ ને એ ખૂબ લોકોને આ ઇન્ફેક્શન આલવાના છે. તો અંતિમ અવસ્થા ક્યાં આવીને ઊભી રહેશે આ સંઘર્ષની કે જેને હર્ડ ઇમ્યુનિટી કહેવાય છે. હર્ડ ઇમ્યુનિટી શબ્દ તમે લોકો સાંભળવા માંડ્યા આ છેલ્લા 2 મહિનામાં કે આ શું હોય છે, થોડી એની હું વ્યાખ્યા કરું છું. જ્યારે કોઈ બી કોમ્યુનિટી, કોઈ બી સ્ટેટ યા કોઈ બી કન્ટ્રી જેનું 60 થી લગાવીને 80% સુધીના લોકો વસ્તી કોઈ બીમારીથી ઇન્ફેક્ટ થઈ જાય, બધાને થઈ ગયું પેશન્ટને, ડીસાની વસ્તી સમજો કે 1 લાખ છે ને 60,000 યા 80,000 થઈ ગયું, તો પછી ઓટોમેટિક આ બીમારીને ખિલાફ એક પ્રકારની ઇમ્યુનિટી ડેવલપ થઈ જાય છે. તો આપણે હવે સંઘર્ષમાં આપણું જે હથિયાર રહ્યું છે એ મારી દ્રષ્ટિએ એવું રહ્યું છે કે જે કેવલ લોકડાઉનથી આપણે પરાસ્ત કરવા માંગતા હતા એ હવે સંભવ નથી. હવે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થશે ને એમાં તમે હું બધા ઇન્ફેક્ટ થવાના છીએ. તો આ વાત ધ્યાન રાખજો, આજ નહીં તો કાલ ઇન્ફેક્ટ બધા થવાના છે. હું તો મારા માટે એક વાત બહુ મારા મિત્રોને કહું છું કે મન તો તરત થઈ જાય તો વાત છૂટે, પિંડ તો છૂટે, પછી લોકોની સેવા તો સારી રીતે કરીએ, લોકોને દવા તો કરીએ. મન મારો ભય મટી જાય કે હું તો હવે બીમાર થવાનો નથી, આ મન કશું થવાનું નથી. પણ મૂળ વસ્તુ હવે સંઘર્ષની જે દિશા છે એ હર્ડ ઇમ્યુનિટી બાજુ વધી રહી છે ને એ સંઘર્ષ આપણું લગભગ 2 વર્ષનું યા 3 વર્ષનું સંઘર્ષ છે. ને એમાં સારી વાત જે મેં કીધી કે મોર્ટિલિટી રેટ કમ છે એ માટે ચિંતા નહીં કરવાની. જેટલા પેશન્ટ ડેન્ગ્યુના કારણે વર્ષે મરે છે, જેટલા એક બહુ મોટી વાત કહું છું, જે 2 મહિનામાં આપણા એક્સિડન્ટમાં લોકો મરે છે એનાથી ખૂબ ઓછા લોકો અત્યારે કોરોના વાયરસથી મર્યા છે. યસ યસ, એ બચી ગયા હતા. તો ખૂબ, ચાહે મલેરિયા છે, ટીબી છે, હાર્ટ કેન્સર વગેરેથી કરોડો લોકો મરી રહ્યા છે વર્ષોમાં. તો ચિંતા કરવાની જરૂરત નથી. શીખી ગયા છે કેમ આગળ જીવન જીવવાનું છે, આ ધ્યાન રાખવાનું છે, બચવાની સંપૂર્ણ કોશિશ કરવાની છે. પણ થઈ જાય તો બિલકુલ ડરવાની, ગભરાવાની વાત નથી. આ જ મારું સંદેશ છે. તમને હું વાત કરીશ કે લોકડાઉન દરમિયાન જે નાના વેપારીઓ છે, જે શ્રમજીવીઓ છે, જે મજૂર વર્ગ છે, તે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું કે આગળ શું કરવું જેનાથી આ સંક્રમણ વધુ અટકી શકે, કારણ કે નાના વર્ગને પૂરતું નોલેજ નથી હોતું.
જેના કારણે આ સંક્રમણ કદાચ વધી શકે તેમ છે. તો તેવા વર્ગ માટે તમે શું કહેવા માંગશો? ખૂબ જ અત્યાર સુધીની જે ચર્ચાઓ આપણી ચાલી છે એની અંદર આપણે વર્ગ પાડીએ અલગ અલગ, જી એના કરતાં તમામે જે વસ્તુઓનું પાલન કરવાનું છે, જે જી જેમ કે માસ્ક, જેમ કે આપણે હાથ મોજા પહેરીને આપણે કોઈ બી જગ્યાએ કામ કરીએ, જી કે ટોટલ સોશિયલ ડિસ્ટન્સ રાખીએ, જી એ તમામ વસ્તુ, એ તમામ બાબતોનું ધ્યાન નાનામાં નાના કર્મચારીથી લઈને અને મોટામાં મોટા વ્યક્તિ બધાએ જ આ પોતાની આગળ જેમ વાત થઈ, ડૉક્ટર સાહેબે કીધું કે આવનારા ઘણા સમય સુધી આપણે આ કોરોનાની સામે ફાઇટ લેવાની છે. ચોક્કસ. તો એની અંદર આ તમામ જાતના હથિયારો એ લોકોએ સજ્જ કરવા જ પડશે, શીખવું જ પડશે અને આદત પાડવી પડશે. આમાં ભાવેશભાઈ, અત્યાર સુધીનો મારો જે અનુભવ રહ્યો એની અંદર ડૉક્ટર સાહેબ એક વસ્તુ હું 100% કહીશ કે દાખલા તરીકે માસ્ક પહેરવાની વાત છે. જી આ માસ્ક પહેરવાની તમને મને બેન બધાને ખબર છે કે ભાઈ માસ્ક પહેરવો જોઈએ, પણ ઘણી વાર એવું થાય કે આપણે ઘેરથી નીકળે માસ્ક ભૂલી જઈએ, કારણ કે આપણને આદત નથી. જેમ એટલે માસ્ક એ આપણી પાર્ટ ઓફ લાઈફ બનાવવો પડશે. આપણું હાથ મોજા છે એ આપણી પાર્ટ ઓફ લાઈફ બનાવવી પડશે. આપણે સેનિટાઈઝર્સનો યુઝ કરીએ છીએ આપણા દુકાન ધંધા રોજગાર ઉપર, તો એ કરવું પડશે ને કહેવું પડશે કે ભાઈ પ્લીઝ તમે હાથને સેનિટાઈઝ કરી કાઢો. તમે જ્યારે કેશ લો છો ત્યારે કેશ માટે તમે અલગ ડબ્બો તમે રાખો છો કે જ્યારે પેલા સ્પર્શ કરેલા રૂપિયા, કારણ કે આપણને તો ખબર જ નથી ને કે ભાઈ કોને કોરોના છે કોને નથી. કોરોના લાલ પાટિયું મારીને તો આવતો નથી ભાઈ હું કોરોના છું, બરોબર. એટલે આ વસ્તુનું ધ્યાન નાનામાં નાના દુકાનદારે, નાનામાં નાના કર્મચારીએ આ બધાએ રાખવું પડશે. ટોટલી બધાએ ટૂંકમાં બધાએ અવેરનેસ લાવવી પડશે. હા, અને આગળ એક ખૂબ સરસ વાત તમે વાત કરીને કલાકાર તરીકે તમે મારો પરિચય આપ્યો, ત્યારે હું એક સરસ ઇનોવેશનની વાત કરીશ કે કલાકારો એટલે આપણો દેશ છે ને પ્રસંગોનો તહેવારોનો દેશ છે, જી અને કલાકારો, સાઉન્ડ વાળા, લાઇટ્સ વાળા, કેમેરામેન, આ બધાનું કામ છે ને જાહેર કામ છે. જાહેર કામ છે. 500, 10,000, 10,000, 15,000, 20,000, 25,000 એટલા બધા લોકોની વચ્ચે જઈને કલાકારે પોતાની પ્રસ્તુતિ કરવાની હોય છે. સાહેબ, આખા આ પરિસ્થિતિની અંદર સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ હોય ને તો આ કલાકારોની થઈ ગઈ છે. એ કલાકારો એટલું સરસ ઇનોવેશન કરી રહ્યા છે. તમે અત્યારે સાંજે જ્યારે ફેસબુક ખોલશો ત્યારે તમે દેખજો તમારા ગામના સંગીતકારો હશે કે તમારા ગામના બધા લાઈવ આવતા હશે. ચોક્કસ. અત્યારે એ લોકો આનંદ મેળવી રહ્યા છે, પરંતુ જે લોકો માત્ર આ કલા ઉપર જ નિર્ભર કરે છે, કે જેમની પાસે 500 જણનું ઓડિયન્સ ભેગું થશે ને હસાવશે તો જ એમનું પેટનો ખાડો પુરાવાનો છે, એવા લોકોનું શું? તો એવા લોકો પણ એક નવા આઈડિયા સાથે આવવું પડશે. જેમ કે જર્મની, મારા ખ્યાલથી જર્મની દેશ છે કે જ્યાં ઓનલાઈન થિયેટર છે. જી એટલે નાટક રોજ સાંજે એક ફિક્સ સમય હોય, બરોબર. એ સાંજે બધાએ ઓનલાઈન ટિકિટ લેવાની ચોક્કસ. અને નવું નાટક રોજ ભજવાય બરોબર. અને લોકો નાટક દેખે. ટૂંકમાં ઓનલાઈન ટિકિટ લેવાની છે, ઓનલાઈન થિયેટરની અંદર એવી સરસ રચના છે ને લોકો નાટક દેખે છે. તો અને બોમ્બેની અંદર, મુંબઈની અંદર ભારતીય વિદ્યા ભવન, ત્યાં કમલેશભાઈ મોટા અને એવા સરસ કલાકારો છે બધા, ઘણા બધા, એમને એક નવો કોન્સેપ્ટ મૂક્યો અને એમને મૂક્યું ઓનલાઈન કોમ્પિટિશન, ડ્રામાની, નાટકની, એકોક્તિઓની, બરોબર. અને જેની અંદરથી નવા કલાકારોને આ દિશાની અંદર પણ પોતે તૈયાર થાય, પોતે જાતે તૈયાર થાય, એ દિશાની અંદર પણ એ લોકોનું ચિંતન આવવા માંડ્યું છે. ચોક્કસ. કારણ કે હવે કોઈ વિકલ્પ જ નથી. જ્યારે હવે કોરોના સાથે જ જીવવાનું છે તો કંઈકનું કંઈક ઇનોવેશન દરેક ફિલ્ડ વાળાએ એમને લાવવું જ પડશે. કે હવે જાતે તૈયાર થવાનું છે. આપણે જાતે ઘરે બેઠા બેઠા શું કરવાનું છે, આ 30 દિવસની અંદર આપણે કેટલી સ્કિલ, કેટલી નવી બાબતોની અંદર કુશળ થયા. હું ઘણીવાર મારા મિત્રોને કહું છું, હું રેડિયો પર કાર્યક્રમ કરું ત્યારે આ કાર્યક્રમની અંદર હું ખાસ કહું છું કે આ 30 દિવસ કે 20 દિવસ તમે શું કર્યું. તેમાંથી મોટા ભાગના લોકો મને એમ કહે છે કે અમે પુસ્તકો વાંચ્યા, ગીતા વાંચી, બરોબર, કોઈએ નોવેલ્સ વાંચી, ઘણા બધા
કેટલા બધા લોકો અંદરથી અત્યારે નોલેજ મેળવી રહ્યા છે લોકડાઉનની અંદર. એવી રીતે લોકડાઉનની અંદર જે લોકોએ આટલું જ્ઞાન મેળવ્યું, પરંતુ એ જ્ઞાનનો ઉપયોગ હું દર વખતે કહું કે તમારે તો સમાજ માટે જ અત્યારે કરવાનો છે. તો આવી બધી ઘણી બાબતો છે. ચોક્કસ. રાજુલાબેન જોડે જઈશું, તેમની જોડે વાત કરીશું કે જેમ તમે આગળ વાત કરી કે લોકડાઉનમાં જે હિંસાઓ વધી રહી છે મહિલાઓ પર, તો આ હિંસાઓ જે વધી રહી છે તેને અટકાવવા માટેના શું શું પ્રયત્નો થવા જોઈએ? સૌપ્રથમ તો આપણી માનસિકતા, એક હેલ્થી મેન્ટાલિટી, મતલબ કે જ્યાં સુધી સભ્ય સમાજ, એમાં ખાસ કરીને પુરુષ ભાઈઓનો મહિલાઓ તરફનો એક હેલ્થી એટીટ્યુડ, એનો સ્વસ્થ દ્રષ્ટિકોણ સ્થાપિત નહીં થાય સમાજમાં. એટલે જ્યાં હોય ત્યાં બહેનો પ્રત્યેનો એક સન્માનીય દ્રષ્ટિકોણ ડેવલપ કરવો પડશે. સાથે સાથે અમારી બહેનોએ અવેર થવાની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે. એ લોકોના લીગલ રાઇટ્સ, કાયદાકીય અધિકારો કયા છે જે એમને પ્રોટેક્ટ કરે છે. સેકન્ડ, કે કેન્દ્ર સરકાર અને સ્ટેટ ગવર્મેન્ટ એ લોકોએ મહિલાઓની સેફટી માટે, સુરક્ષા માટે કઈ કઈ, જેમ કે 181 અભયમ હેલ્પલાઇન છે, તો બહેનોને ખબર હોવી જોઈએ કે જ્યારે કોઈ દીકરી ટ્યુશન જઈ રહી છે અને સાંજનો સમય લેટ નાઇટ થવા આવ્યું છે અને કોઈ એવા અસામાજિક તત્વો હેરાન કરે છે તો એને 181 પર કોલ કરવો જોઈએ. સેકન્ડ, કે દરેક જિલ્લામાં, પૂરા ભારત દેશમાં કેન્દ્ર સરકાર અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એક ડ્રીમ પ્રોજેક્ટ છે અને એ છે સખી વન સ્ટોપ સેન્ટર. આ સખી વન સ્ટોપ સેન્ટર પૂરા ભારતમાં દરેક જિલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટર છે જે જિલ્લા મથક પર છે. આપણા બનાસકાંઠાની વાત કરીએ તો પાલનપુર ખાતે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં છે. હવે બનાસકાંઠાની કેટલી બહેનોને આ ખબર છે? તો મોટા ભાગે નથી. હું વારંવાર રજૂઆત કરું છું કે બહેનો આપ જાણો, સખી વન સ્ટોપ સેન્ટર જે છે કે એક સરકારે, કેન્દ્ર સરકારે સખી બેસાડી છે. મહિલાની કોઈ પણ તકલીફ છે, એક સામાન્ય કાઉન્સેલિંગની જરૂર હોય કે પછી એને કોઈ મેડિકલ એડની જરૂર છે, એ ઇન્જર્ડ થયેલી છે, એના પર વાયોલન્સ થયું છે, તો એને મેડિકલ ટ્રીટમેન્ટ પણ મળશે, એને કાનૂની સલાહ પણ મળશે. ઇવન મોટા ભાગે ઘરનો ઉંબરો ઓળંગીને જ્યારે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે ત્યારે આપણો સમાજ એવું કહે છે કે ભાઈ સારી સ્ત્રી આ રીતે ફરિયાદ કરવા નહીં જાય, અને બહેન પણ ક્યાંક ડરે છે, ગભરાય છે. આવી બહેનો સખી સુધી પહોંચી અને સખીની ટીમ છે અમારી, જે 7 થી 10 થી 11 લોકોની ટીમ છે પૂરી. આ ટીમમાંથી જ એક મેમ્બર્સ એને પોલીસ સુધી પણ પહોંચાડી શકે છે. ઇવન બહેનોને ટેમ્પરરી રેસિડેન્ટની પણ વ્યવસ્થા છે. બહેન જે છે 7 દિવસથી લઈને 10 દિવસ સુધી સખી વન સ્ટોપ સેન્ટરમાં સ્ટે કરી શકે છે, તમામ ખર્ચ સરકાર. એટલે મારી આપના માધ્યમથી એ બહેનોને ખાસ કહેવું છે કે બહેનો, મારી નમ્ર વિનંતી છે આપને કે આપ એક તો સેલ્ફ ડેવલપમેન્ટની ભાષામાં વિચારો, અન્યાય સામે અવાજ ઉઠાવવાની હિંમત કેળવો, અને આપનું મનોબળ જે છે, ખાસ કરીને કોન્ફિડન્ટ લેવલ જે છે એ આપનો ખૂબ જ એક કહી શકાય કે એક ઊંચો હોવો જોઈએ. અને એના માટે દિવસમાં ક્યારેક તમે મેડિટેશન કરો, કોઈ સ્પિરિચ્યુઅલ સોંગ ગમતા હોય, જે પણ તમને વોટેવર તમે પસંદ કરો છો, તો તમારું માનસિક લેવલ જે છે એક આત્મવિશ્વાસ વધારો, સાથે સાથે અન્યાય સામે અવાજ ઉઠાવી અને તાત્કાલિક હેલ્પ કઈ રીતે લઈ શકાય, અને સખી વન સ્ટોપ સેન્ટરની પણ હેલ્પ કઈ રીતે લઈ શકાય, કારણ કે ત્યાં દેર ઇઝ અ વન રૂફ એન્ડ 5 ટાઈપ્સ ઓફ ફેસિલિટી છે. તો આ ફેસિલિટી મારી બહેનો માટે છે. ચોક્કસ. તો જેમ બેને કહ્યું તેમ હજી પણ બેન ઘણી બધી મહિલાઓ કે ઘણી બધી સ્ત્રીઓ છે જેમને અમુક સરકારની જે યોજનાઓ ચાલે છે કે જે હેલ્પલાઇન નંબરો છે ત્યાં એનાથી ક્યાંક એમને હજી આ બધી જાણકારીનો અભાવ છે. તો તે લોકોને પણ આ બેને જેમ કહ્યું 181 નંબર છે, એની હેલ્પ લઈ શકો છો. જ્યારે પણ તમે તકલીફમાં આવો ત્યારે પોલીસ સ્ટેશનમાં પણ સીધા જઈ શકો છો. સમાજના કોઈ વાર ડરથી તમારે કંઈ લોકોની વાતોથી ડરવાની જરૂર નથી. જે આ લોકડાઉનમાં હિંસાના જે બનાવ બની રહ્યા છે તેની સામે પણ તમે અવાજ ઉઠાવી શકો છો. બીજું હું તમને એક વાત કરીશ સર નાગર સાહેબ, કે જે આ લોકડાઉન દરમિયાન જે પબ્લિક અને સિસ્ટમ છે એમની વચ્ચે ઘર્ષણ બહુ વધારે જોવા મળ્યા છે. ક્યાંક ને ક્યાંક આપણે વિડીયો વાયરલ થતા હશે તે જોયા જશે સોશિયલ મીડિયામાં. ક્યાંક ને ક્યાંક કોઈ અધિકારી જોડે કે કોઈ બી જોડે ઘર્ષણના જે બનાવો છે એ પણ ક્યાંક ને ક્યાંક વધી રહ્યા છે. એ બાબતે સાહેબ તમારું શું કહેવું છે? પેન્ડેમિક, એપિડેમિક એક આ અવસ્થા છે જેમાં સિસ્ટમ ક્યારેય કામ એકલું નહીં કરી શકતું. આ દરેક માણસનો સંઘર્ષ છે. તો શરૂઆતી દિવસથી જ આ વાત ધ્યાનમાં લેવાવાળી વાત હતી કે દેખો, સંસાધનોનો ખેલ નથી આ સંઘર્ષ. અમેરિકા, યુરોપ, ઇટલી, સ્પેન, જ્યાં વિશ્વની સૌથી બઢિયા ટેકનોલોજી અવેલેબલ છે, એ લોકો પણ હારી ગયા.
તો આ વાત એક મગજમાં, દરેક માણસના મગજમાં આવી જોઈએ કે આ સંઘર્ષ આપનો પોતાનો છે, વ્યક્તિગત છે. તમને સરકાર એક ગાઈડલાઈન આપી શકે છે, તમને દિશા નિર્દેશન આપી શકે છે, પણ તમે એના તહેત બિલકુલ પરફેક્ટલી કાર્ય કરી રહ્યા છો, આ જિમ્મેવારી આપણી છે. હું દાખલા સ્વરૂપ વાત કરું છું કે સમજો કે ડીસા ગામ છે. ડીસાની પોપ્યુલેશન 1.25 લાખ જેવી હશે કદાચ. ડીસાની અંદર પોલીસની સંખ્યા કેટલી, ડોક્ટર્સની સંખ્યા કેટલી, નર્સિસની સંખ્યા કેટલી? તો તમે આ વસ્તુ ધારી શકો છો કે પૂરા 3 મહિના સુધી 24 કલાક રોડ ઉપર તમને પોલીસ મળે, દવાખાનામાં ડોક્ટર મળે, ને તમે બિલકુલ અધિકારિક રૂપથી વાત કરો, આ કેમ નહીં મળ્યું, આ માણસને કેમ ના રોક્યો, આ ખાવા કેમ ના મળ્યું, ડોક્ટર કેમ ના મળ્યો? આ બિલકુલ સંભવ નથી. અત્યારે એપિડેમિકની અવસ્થામાં તમારું સરકારને સિસ્ટમ પ્રતિ સહયોગ વધવો જોઈએ, તમારો હાથ આગળ જવો જોઈએ, ન કે આપણે ઉમ્મીદ બાંધીએ. જ્યારે લોકો પ્રવાસી ડીસામાં આવ્યા ને પછી કેસ ચાલુ થયા તો ફેસબુક ઉપર મેં કોઈક કમેન્ટ્સ વાંચ્યા, સરકાર ઊંઘતી હતી, કેમ રસ્તામાં ના રોક્યા? તમે કલ્પના કરો, આપણું અંદરનું, આપણી નૈતિકતા તો મરેલી છે, જિમ્મેવારીનો કોઈ અહેસાસ નથી, ને ઉપરથી તમારું કમેન્ટ કેવું કે કેમ આવવા દીધા? કોણ રોકશે તમને રસ્તે? રસ્તામાં તમને રોકવા, તમારી ચેકિંગ કરવી. જ્યાં ટોલ ટેક્સના નાકા આવે, દાખલા પ્રમાણે કે બોર્ડર છે, બોર્ડર ઉપર 4000 ગાડીઓ ભેગી થઈ છે, તો એટલા માણસ ક્યાંથી લાવવા કે 4000 ગાડીઓમાં બધાનું ટેમ્પરેચર ચેક કરવું, એના ડોક્યુમેન્ટ ચેક કરવા, એને અંદર કોઈ બીમાર જડે તો એનું આખું ડોક્યુમેન્ટેશન કરવું, એને આખા ડાટા આગળ મોકલવા. બહુ જ મોટું સિસ્ટમ જોઈએ, જે સિસ્ટમ આ ભારત દેશમાં નહીં, વિશ્વમાં કોઈ જગ્યાએ નથી. દાખલા સ્વરૂપે એક વાત ફરી તમને કરું છું. આપણું બનાસકાંઠા બહુ વાર પૂર આવ્યું લાસ્ટ યર. પૂરમાં લોકોની કેવી માન્યતા હોય છે કે સાહેબ અમારો તો વરસાદ રાતનો આવે છે, અમને કોઈ પૂછવા પણ નહીં આવ્યું. તો તમે આ ઉમ્મીદ રાખો છો કે તમારા ભેગું એક બીજો માણસ પણ છે જે તમને પૂછવા આવશે? કલેક્ટર બી પૂરમાં ફસાયેલા છે, મામલતદાર બી ફસાયેલા છે, માસ્ટર ફસાયેલા છે, તમે ફસાયેલા છો. તો જ્યારે બી કોઈ આપદા આવે છે તો જિમ્મેવારી દરેક માણસની હોય છે, સિસ્ટમની નહીં. સિસ્ટમ તમને ગાઈડલાઈન આપશે, તમને આર્થિક વ્યવસ્થા આપશે, લેકિન તમે એના ઉપર નિર્ભર થઈ જાઓ એ બિલકુલ નથી. તો આ અવસ્થામાં જે તમે પૂછ્યું છે એમાં એ કે દરેક માણસને સામંજસ્ય સિસ્ટમ ભેગો બેસાડવો પડે. તમે સીધા આક્ષેપ નહીં, આપણી દાયિત્વની વાત કરો, અધિકારોની વાતો નહીં. તો આ એક બહુ જ કોમનલી તમે યુવા પેઢીમાં આ બહુ વધારે વાત છે. તો થોડી જિમ્મેવારીનો અહેસાસ આવવો જોઈએ, ને આ ઘર્ષણનું કારણ બી એ જ છે કે જિમ્મેવારીનો અહેસાસ થોડોસો ખૂટે છે, ને એક ઈગો બહુ જ મોટો લઈને ચાલીએ છીએ ભારત દેશના માણસો. દરેક માણસને આ લાગે છે કે મારે સામેવાળો માણસ મારાથી નાનો છે, ને આ કારણથી ખૂબ વધારે પડતા ઘર્ષણ થાય છે. આરોગ્ય સેતુ એપ પણ છે આવી જે ગવર્નમેન્ટ દ્વારા લોકોને જે રીતે બચવું જોઈએ ડેટા આપ્યા છે અંદર એ સારી રીતે જે કવનભાઈ, આરોગ્ય સેતુ એપને વિશ્વમાં વખાણવામાં આવી છે, ને ડાક્ટરના પ્રમાણે હું આ કહી શકું છું કે ટેકનોલોજીનો આટલો સુંદર પ્રયોગ ઇન્ડિયા એક વિકાસશીલ હોવા છતાં કરે છે, અમેરિકા પણ કરી શક્યું નથી. ને હા, ને હવે દુનિયામાં આ લોકો કરવા માંડ્યા છે, દુનિયાભરમાં. કન્સેપ્ટ બહુ સુંદર હતો, પણ લોકો જો એનો બી વિરોધ કર્યો છે લોકોએ. લોકોને પણ વિરોધ પણ કર્યો છે, જેની સામે પોઝિટિવ પણ મળ્યું છે. એટલા સરસ approach. બહુ લગભગ ભારતના મોટા ભાગના લોકોએ એપ ડાઉનલોડ કરી છે અને તેનો ઉપયોગ ચેક કરતા થયા છે કે મારી આસપાસ કેટલા છે, કોણ ચોક્કસ. નથી. એને લોકો એટલા સજાગ પણ થયા છે અને ટેકનોલોજીનો સદુપયોગ પણ થયો જ છે ક્યાંક ને ક્યાંક. નેગેટિવ પણ ફેક્ટર્સ છે, પણ જેમ મોદી સાહેબ અને નેગેટિવ ફેક્ટર્સને સેટ આઉટ કરે છે, આ વસ્તુને પણ આપણે સેટ આઉટ કરવી જોઈએ. બીજું સર, હું તમને વાત કરીશ કે જે બહારથી લોકો શાકભાજી છે, કોઈ પણ ચીજ વસ્તુ બહારથી લાવે છે, તો એઝ અ ડોક્ટર તમે શું સલાહ આપવા માંગશો કે શું શું ધ્યાન રાખવું જોઈએ બહારથી વસ્તુ લાવ્યા પછી, કે જેનાથી બહારથી કદાચ કોઈ એવો વાયરસ કોઈ ચીજ વસ્તુને લાગ્યો હોય તો જેનાથી તે અટકાવી શકાય ત્યાં ઘરની બહાર? હું એક પરિવારલક્ષી વાત કરીને વાતને પૂરી કરું છું. જી લોકડાઉન ચાલુ છે, જી લોકડાઉન ચાલુ ના પણ હોય તો લોકડાઉન સાચવવું છે. ઘરથી બહાર જે વ્યક્તિ કાર્ય કરે છે એ વ્યક્તિ જ ઘરથી બહાર નીકળે. ઘરના દરેક માણસ જો વિચારે કે હું તફરી કરી આવી જાઉં છું, તો એ નહીં. જે ઘરનો માણસ છે એ ઘરથી બહાર નીકળે છે, કામ હોય તો. જ્યારે તમે બહાર નીકળી ગયા છો તો બહાર તમને જ્યાં બી ભીડ દેખાય તો તમે એ કામ પણ પડતું મૂકો, પાછા ઘેર આવી જાઓ. તમારે ત્યાં ઊભું રહેવું નહીં કે મારો નંબર આવશે ત્યારે હું કામ કરીશ. તો એક તો
ભીડમાં નહીં જવાનું એક વસ્તુ, કામ તમારું જેટલું વહેલું પતે કામ પતાવીને તમે ઘેર આવી રહ્યા છો. હું દરેક ઉપર આક્ષેપ નહીં કરતો, લેકિન જે થૂકવાની ટેવ છે એને ઉપર સંપૂર્ણ રૂપે પ્રતિબંધ રાખવો પડશે. ને થૂકવા ઉપર તો હું તમને આપી કહીશ કે તમે કોઈ માણસને જુઓ પણ છો તો તમે એને ટોકો કે ભાઈ આ વસ્તુ તમે નહીં કરતા. એનાથી સંક્રમણ ફેલાવે. બિલકુલ. તો તમે બહાર કમ નીકળો છો, કામથી નીકળ્યા, કામ પૂરું કર્યું, તમારો જે બી બિઝનેસ છે તમે ડિસ્ટન્સ જ જાળવી ઘેર આવ્યા. હવે ઘેર આવ્યા પછી ભલે તમારા કપડાં છે, શાકભાજી છે, સામાન છે, બધા ઉપર એક જ વસ્તુ લાગુ પડે છે કે તમારે ભેગું કદાચ કોરોના આવ્યું હોય તો એ ઘરમાં પ્રવેશવું જોઈએ નહીં. તો એના માટેના સિસ્ટમ બિલકુલ સ્ટ્રેટ ફોરવર્ડ સમજી ગયા છે બધા માણસો. હાથ મું તો ધોવાના જ છે, કપડાં ઉતારવાના છે, માસ્ક ફેંકવાનો છે, લેકિન સામગ્રી ભેગા લાવ્યા છો તો ધ્યાન રહે કે કોરોના યદી કોઈ વસ્તુ ઉપર છે તો એના ઉપર જીવનકાળ 4 થી 8 કલાકનું શક્ય છે. ને ધૂપની અંદર મુશ્કેલથી 15-20 મિનિટમાં જ એ બિલકુલ સાફ થઈ જતું હોય છે. તો કદાચ એને કોઈ વસ્તુથી ધોવા કરતાં, પાણી તો ધોઈએ છે પણ એમાં કોઈ એડિશનલ કોઈ કેમિકલ એડ કરીને ધોઈએ એવું કરવાની જરૂરિયાત નથી. તમે એને થોડા અડધા કલાક માટે તડકામાં મૂકી દો. તડકામાં તમે ખુલ્લું રાખીને મૂકી દીધું તો એમાં બી તમારી કોરોનાથી સફાઈ એની થઈ ગઈ. એના પછી તમે એને પાણીમાં ધોઈ શકો છો. કોઈ વસ્તુ જ્યારે કોઈ આર્ટિકલ હોય, કોઈ વસ્તુ તમે લાયા છો એઝ સચ, તો એની ક્લિનિંગ માટે હાઇપોક્લોરાઇડ સોલ્યુશન આવે છે. એ તમે તમારા પાણીમાં થોડું શું નાખી ને કોઈ બી વસ્તુને તમે ધોઈ શકો છો. કશું બી તમારું કોઈ બી આર્ટિકલ જે તમારે વોશ કરવાનું છે એ હાઇપોક્લોરાઇડ સોલ્યુશનમાં તમે નાખીને ધોઈ શકો છો. નંબર 2, આ વાત તો નિશ્ચિત છે કે તમે ભેગું એક વસ્તુ લાવો છો, સિક્કા ને નોટ, ને નોટ ને સિક્કાની અંદર બી કોરોના હોઈ શકે છે. તો મેં તો મારી એક ટેવ પાડી છે કે પૈસા હું મારા ઘરમાં જે તડકો આવે છે એ ભાગમાં જ મૂકી રાખું છું ને પાછું 4-5 કલાક પછી જ ઘરમાં મૂકું છું. તો અત્યારે જે તડકો છે, ધૂપ છે, એ સૌથી બઢિયા સાધન છે ઘરની કોઈ બી વસ્તુને ડિસઇન્ફેક્ટન્ટ કરવા માટે. ચોક્કસ. જેમ સરે વાત કરી કે બહારથી કોઈ ચીજ વસ્તુ લાવી છે તો તેનો કઈ રીતે બહાર ઉપયોગ કરવો અને ધોવી, એને સરે કીધી એ પ્રમાણે એટલા પરિબળોથી આપણે સાફ કરીને તડકે મૂકીને આનાથી આપણે કોરોનાનું સંક્રમણ છે તે અટકાવી શકીશું. ભાવેશભાઈ પાસે જઈશું આપણે કે જે સરકારે કોરોના વોરિયર્સની જે મુહિમ ઉઠાવી છે તેમાં યુવા વર્ગે આને કઈ રીતે આગળ વધારવી જોઈએ? એક ગીત ગાઈને આનો જવાબ મળે એવો છે. વાહ વાહ. ચોક્કસ. અને એવી આશા રાખીએ કે અમારી બેચના જે ટીમ છે, ટીમમેટ પણ એની જોડે ગાશે. તો હું ગાઉં છું, પછી મારો જવાબ એને આપીશ. અત્યારની પરિસ્થિતિમાં જો સરકારે જે પ્રયત્ન કરી રહી છે, સાહેબે કીધું એમ કે શેડ છે મને યાદ નથી, તો એનો અર્થ એવો છે કે તું ભગવાન જોડે એવું નહીં માગ કે મારા માટલામાં પાણી ભરી દે. ભગવાન માટલું નહીં ભરે, ભગવાન તળાવ જ ભરશે. એમ સાહેબે કીધું એમ સરકાર તમને એ રીતે કરશે. પણ હવે આપણે શું કરવાનું છે? અથવા દુનિયાની અંદર 44 વર્ષ કરતાં નાની ઉંમરના 80% વ્યક્તિઓ ભારતમાં છે. જે દુનિયાની ફિગર છે એમાં વિશ્વનો સૌથી યુવાન દેશ ભારત છે. એના માટેનું જે ગીત છે કે આપણે જોડે મારી જોડાશે, एक अकेला थक जाएगा, एक अकेला थक जाएगा, मिलकर बोझ उठाना, मिलकर बोझ उठाना, साथी हाथ बढ़ाना, साथी हाथ बढ़ाना. શક્ય નથી કે સરકાર ઘેર ઘેર જઈ શકશે. સરકારે દુનિયામાં ફર્સ્ટ ટાઈમ એપ્લિકેશન બનાવી શકે. સરકાર આટલું મોટું લોકડાઉન આપી શકે. સરકાર, મને યાદ છે કે બનાસકાંઠાના કલેક્ટરના ઉપર કોઈએ ટ્વીટ કર્યું તો ધાનેરાના કોઈ વયોવૃદ્ધ મહિલાને ડાયાબિટીસની દવા અમદાવાદથી મંગાવીને, ચોક્કસ ડોક્ટરના જોડેથી જ મંગાવીને ધાનેરા સુધી પોલીસમેનને મોકલીને કર્યું છે. પણ આવા રેર ઓફ ધ રેર, આવા બધી જગ્યાએ પહોંચવું, સાહેબે કીધું એમ 1.5 લાખની પબ્લિક વચ્ચે 150 પોલીસ હોય તો કેમ પોલીસ હાજર નથી? તો એ પ્રશ્ને આ જ આવશે કે સાથી હાથ ગળાના. ફરીથી સેલ્ફ, પોતાનું ડેવલપમેન્ટ યુવા વર્ગ છે એ ધારે કરી શકે. યુવા વર્ગ છે એ સૌથી વધુ એવો વ્યક્તિ છે કે જે ઘરના માણસોનું, સોસાયટીનું અથવા સમાજમાં એનું મહત્વનું યોગદાન હોય, એના પોતાના વિચારોની પકડ હોય, અથવા એના પાછળ ચાલનાર પણ એક એના પોતાનો એક આખી ગ્રુપ હોય છે. તો આ સંબંધો એ રીતે આગળ વધે કે જે જૂથ તૈયાર થઈ રહ્યું છે, જે યુવાનો છે, એ યુવાનો જાતે, એક પિક્ચરમાં સલમાન ખાન કહે છે કે થેન્ક યુ મત બોલો,
किसी 3 लोगों की लोगों मदद की करो, मदद करो। उन 3 लोगों को बोलो कि वो 3 और की आगे मदद की- करें. आगे तो की- अगर ચેન હા એક ચેન છે, ચેન તો છે. જો હું વોરિયર છું તો અને યુવાન છું તો હું પ્રયત્ન કરીશ કે હું મારી વિચારધારામાં બીજા 2 માણસને જોડું, એ એની વિચારધારામાં બીજા 2 માણસને જોડશે. આમ સરવાળે મારું ઘર ચોખ્ખું, મેડમનું ઘર ચોખ્ખું, ડૉક્ટર સાહેબનું ઘર ચોખ્ખું, ઠાકર સાહેબનું ઘર ચોખ્ખું, અમે બધા એક જ ફળિયામાં રહીએ છીએ તો આખું ફળિયું ચોખ્ખું, એ રીતે આખું ગામ ચોખ્ખું અને તો જ દેશ ચોખ્ખો. આમ ફરીથી પેલું ગીત યાદ કરીશ કે સાથી હાથ બધાના, એક અકેલા થક જાયેગા, મિલકર બોझ ઉઠાના, સાથી હાથ. ચોક્કસ ચોક્કસ. જેમ સરે વાત કરી તેમ અમે બધાએ સાથે મળીને આ વાયરસની સામે લડવાની જરૂર છે. બધા એક થઈને બધા એકબીજાનું ધ્યાન રાખવાની જરૂર છે, અવેરનેસ થવાની જરૂર છે અને તો જ આ વાયરસ સામે આપણે લડી શકીશું. રાજુલાબેન, હું તમને એક વાત કરવા માંગીશ કે જે જૂની કહેવતો હતી, જે ઘરડાઓ કહેતા હતા, તે ક્યાંક ને ક્યાંક આ જે વાયરસ છે તેની સામે લડવા માટે હવે ઉપયોગીમાં આવી શકે તેમ. જેમ કે જૂના રિવાજો હતા હા. કે મહેમાનો આવે તો તેમના માટે અલગથી વ્યવસ્થા થતી, બહાર એમને હાથ પાણી ધોવડાવતા. હા, હા. એ બધી ફેક્ટર્સ હવે મને એવું લાગે છે કે આ વાયરસ સામે ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકે તેમ છે. આ ચોક્કસ બાબતે તમે શું કહેશો? ચોક્કસપણે કોરોનાના આ સમયમાં આપણને ઘણું બધું જે આપણું ઓલ્ડ ઇઝ ગોલ્ડ, હા, ઓલ્ડ yes. ઇઝ ગોલ્ડ, આપણી Yes. જૂની પ્રણાલિકાઓ, જેમ કે આપણે હાય હેલો ને નમસ્તે કહેવાની નમસ્તે, જે આપણી જી. પ્રણાલિકા ટ્રેડિશન, એ તો ચોક્કસ. પૂરા દુનિયાએ આજે એ કરી છે. એ જ રીતે આપણી સંસ્કૃતિમાં જે પ્રકારે ઘરે પહેલાના જમાનામાં એવા ઘર કે ડેલીઓ હતી કે કોઈ બી ગેસ્ટ આવે ને તો એને અલગ રૂમમાં, એક આપણે જે ગેસ્ટ રૂમ કહીએ, અલગ રૂમમાં જે ઘરની ફર્સ્ટ એન્ટ્રીમાં હોય ત્યાં બેસે, ત્યાં વેઇટિંગ રૂમ, વન ટાઈપ હા, ઓફ વેઇટિંગ રૂમ, waiting room. અને ત્યાં એને અલગ પાણીની અલગ વ્યવસ્થા થાય અને પછી એના હાથ પગ, એટલે ઘણી બધી સિસ્ટમ એવી છે કે જે પહેલાંની હતી. અને એ આ જેમ શાકભાજીની ડૉક્ટર નાગરભાઈએ વાત કરી કે આપણે ધૂપમાં જ રાખવા પડશે, તડકામાં જ. તો તડકામાં. પહેલાંના જમાનામાં એવું જ હતું, જે પણ અનાજ છે, શાક છે, એ લોકો તડકામાં નીચે તપવામાં ખુલ્લું આવતું. કરી અને તપાડી અને પછી જ Use યુઝ કરતા કરવામાં હતા. આવતું હતું. બીજું, અત્યારે લોકો ઓર્ગેનિક ફૂડ તરફ જઈ રહ્યા છે. જઈ રહ્યા છે. આપણે કેમિકલ્સ યુક્ત ફૂડ નહીં ખાવું જોઈએ. આ પણ લોકોમાં અવેરનેસ આવી છે. લોકો ઓર્ગેનિક ફૂડ શોધતા થયા છે, એના ઊંચા ભાવે પણ એ આપતા થયા છે. તો ઘણું બધું. અને લોકો સૌથી સરસ હેલ્થ માટે જાગૃતતા, શુદ્ધ ખાવાનું, શુદ્ધ પાણી, શુદ્ધ જે દૂધ કહી શકાય. એટલે આજે આ એક મેસેજ જે છે, લોકોને હેલ્થ અવેરનેસ જે થઈ છે માસમાં પૂરી, અને પોતાની સ્વચ્છતા, પોતાના ઘરની સ્વચ્છતા અને પરિવારની ચિંતા, એ હું માનું છું કે પૂરી આપણી જૂની ટ્રેડિશનને આપણે હવે ફોલો કરવી જોઈએ. જી, સાહેબ કંઈક કહેવા હા માંગે છે. જી, બોલો. मैडम की बात में क्या मांगिश के मेरी बात में दम है क्योंकि मेरी जरूरत कम है. કામ હે. જી, ચોક્કસ. ઓછામાં ઓછી તમે આજે ગુજરાતનો સર્વે કરો તો આજે આજના જ ન્યૂઝપેપરમાં છે કે વાપી, ડાંગ એક એવા વિસ્તારો છે કે જ્યાં 0 કોરોના છે, અથવા અત્યારે ત્યાં એકદમ ઓછું કોરોનાનું વિસ્તરણ ઓછું છે. આમ જોવા જઈએ તો 0 લખે છે ન્યૂઝપેપરમાં, તો 0 હશે આપણે માનીએ છીએ. એ જ રીતે 7 સિસ્ટરના જે રાજ્યો છે, જે પૂર્વ પશ્ચિમ ભારતના જે રાજ્યો છે, નોર્થ ઇસ્ટના રાજ્યો, ત્યાં પણ એનું પ્રમાણ ઓછું છે. કારણ કે એમનો એક શરીર એટલા ખડતલ છે. ડોક્ટર સાહેબે કીધું એમ એમની પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, કારણ કે એમની ઓછી જરૂરિયાતો છે. તમે જો અમેરિકા, ફોરેનની આપણે વાત કરીએ છીએ, 2 ઘર વચ્ચે ખૂબ બધું અંતર અંતર હોય, હોય છે. બરોબર, કોના ઘરમાં શું થાય ખબર, એવું ગામડામાં છે. છે. આજની તારીખે તમે ડાંગમાં જાઓ તો એક ઘર અહીં છે ને એક ઘર ત્યાં છે, ઓટોમેટિક એ ક્વોરન્ટાઇન જ છે. તો એટલા માટે થઈને ત્યાં ઓછું થયું છે. તો આ સંજોગોમાં મેડમની વાતનું સહમત છું કે એ રીતે પણ જરૂરિયાતો ઓછી કરીશું. ખરીદીની હોય કે મેડમે શરૂઆતમાં જ કીધું કે એક ઓરત ધારે તો કે હું આ વર્ષે સાડી નહીં લઉં તો સીધા 1200 રૂપિયા બચી પણ જાય. ચોક્કસ સાહેબ, આપણે જોઈ શકીએ છીએ કે લોકડાઉન દરમિયાન ઘણું પોઝિટિવ વસ્તુ શીખવા મળી. શીખવા મળી. જેમ એક્સેસ આપણે વસ્તુની જરૂર નથી તે પણ આપણે ખરીદતા હતા, તેના વગર પણ જીવન સારી રીતે ચાલી રહ્યું છે. રમાલાલ સોની એક જી. બાળ સાહિત્યકાર હતા, એમણે એવું કીધેલું એક વખત કોઈ એમના વક્તવ્યમાં જી. કે તમે જરૂર વગરની વસ્તુ ખરીદશો. ડોક્ટર સાહેબ, તમે જરૂર વગરની વસ્તુ ખરીદશો તો જ્યારે જરૂર આવશે ત્યારે એ વસ્તુ વેચવી પડશે. એને આપણે સનાતન સંસ્કૃતિમાં જોવા જઈએ ને જી. તો મિતવયી ભાવ કહેવાય છે. હા. મિતવયી, આટલું જ ઉપયોગ કરવું જેટલી જરૂરત છે. એમાં એક દાખલો આપું છું. આપણા જૈન મુનિ જ્યારે ભિક્ષાવૃત્તિ માટે જાય છે તેને ગોચરી કહેવાય છે. ગોચરી કેમ કહીએ કે આપણા ગાયમાં બી આ એક ભાન, એક ભાવના છે કે મારે ઉપયોગ કરવો છે દોહન
જેટલી જરૂર તો એટલા પાંદડા જ પૌધાના ખાય, જડથી એને ઉખાડતી નથી. તો એક જેટલી જરૂર છે એટલું જ ખાય છે, બાકી પડતું મૂકે છે. એના સંવર્ધન આગળ વધતું જાય, એ મરે નહીં. તો આ ભાવ, ગોચરી ભાવ જે છે, આ ભાવ જૈન મુનિઓ તો હજુ બી પાળવે છે. આપણા લોકોમાં આવવું જોઈએ. જરૂર તો આપણે પૂરી પોતે પેદા કરી છે. ગાડી છે તો ડીઝલ છે, ડીઝલ છે, ઇન્સ્યોરન્સ છે, ઇન્સ્યોરન્સ છે, ટેક્સ છે, દરેક વસ્તુની જરૂરતો પેદા કરી છે. પેલા જમાનામાં હતું, મેં મારા જીવનમાં વસ્તુ જોઈ છે, દિવાળી ઉપર એક ચડ્ડી ને બુશર્ટ સીવડાવતા હતા, પછી કોઈક એક વર્ષમાં લગ્ન આવતા તો ત્યારે સીવડાવતા હતા, તો પાછી આખા વર્ષમાં કોઈ જરૂરત નહીં. 2 બોરી બાજરી, એક ભેંસ યા ગાય આપણા ઘરમાં હોય તો તમને આખા જીવનમાં કોઈ વસ્તુની જરૂરત નહીં પડતી. આ આપણે જોઈ ચૂક્યા છે જીવનમાં. મારા જ સમકાલીન માણસો છે, જોયું છે. નવી પેઢી કદાચ નહીં જાણતી. તો મિતવ્યયી ભાવ યદિ ભારત દેશમાં આવે તો આપણો ખૂબ તેજીથી વિકાસ થશે, બહુ તેજીથી વિકાસ થશે. એક છેલ્લા પ્રશ્ન સાથે આપણે ડિબેટનો અંત લાવીશું. સર, ઇમ્યુનિટી પાવર વધારવા માટે કંઈક તમારા દર્શક મિત્રોને કહો, જેનાથી, કારણ કે ઇમ્યુનિટી પાવર આ કોરોના સામે લડવા માટેનો બેસ્ટ ઉપાય છે, તો કંઈક એવી દવા આપી દો અમારા દર્શક મિત્રોને કે ઇમ્યુનિટી પાવર એનો વધે. દરેક માણસનું શરીર જુદું હોય છે, હા, લેકિન હું એમાં થોડી વાત કહીશ થોડું મદદરૂપ થઈ શકે કે એવું, સર. જ્યારે અંદર વિકાર ના હોય, અંદર ને અંદર એક સાતત્યપૂર્ણ સત્યની ઓળખાણ હોય, તમે રડો બી છો ને તો દિલ ખોલીને રડો છો. આવા રડો છો કે મતલબ તમને મજા આવી જાય. તમે હસો છો તો હસો બી તો દિલ ખોલીને હસો છો. લોકો હસવામાં પણ શરમાતા હોય છે, રડવામાં પણ શરમાતા હોય છે. તો જ્યારે તમારા અંદરની જે ભાવનાઓ છે, જેને તમે દબાવીને બેઠા છો, એને મુક્ત થવા દો, બિલકુલ નહીં. જ્યારે આ ભાવનાઓ મુક્ત થશે તો ઓટોમેટિક આપની ઇમ્યુનિટી વધશે. આ એક થોડી સ્પિરિચ્યુઅલ વાત હતી, પણ મૂળ રૂપથી આપણું ખાનપાન સારું હોવું જોઈએ. ખાનપાન વધારે ખાઈએ એ બહુ મહત્વપૂર્ણ નથી. ખાનપાન નિરંતર હોવું જોઈએ. થોડું ખવાય પર વાર ખવાય, થોડું ખવાય પર વાર ખવાય. ભેગું ધરાઈને ખાઈએ એ જરૂરી નહીં. ખાનપાન બિલકુલ સંતુલિત હોવું જોઈએ. ખૂબ લોકો છે કે હું તો આ જ ખાઉં છું ભાઈ રોજ, એવું નહીં. લીલવણ પણ હોય, કઠોળ પણ હોય, દાલ ચાવલ પણ હોય, દરેક વસ્તુ, ફલ ફ્રૂટ પણ છે. ને સૌથી વધારે જે આપણે વાત ઇમ્યુનિટી માટે કરીએ છીએ તો વિટામિન સીની બહુ જરૂર પડતી હોય છે. તો લીંબુ છે, આંવલા છે, એનો પ્રયોગ આપ આરામથી બહુ વધારે કરી શકો. જે ખટ્ટા ફળ આવે એનો પ્રયોગ કરી શકો છો. તો જે બી ફ્રૂટ્સ વગેરે એનો સતત પ્રયોગ કરવો જોઈએ. ને અત્યારે દોર સમય આવી ગયો છે ગરમીવાળો, તો આ ગરમીમાં ખૂબ વધારે પાણી પણ તમારી ઇમ્યુનિટી વધારે છે. તમારા શરીરમાં પાણીની કમી તમારી ઇમ્યુનિટી કમ કરે છે. તો પાણીનો શોષ ના પડવો જોઈએ. પાણી સતત નિરંતર પીતું રહેવું જોઈએ. તો પાણી સંપૂર્ણ માત્રામાં મળે. ડૉક્ટરો ભલે કહેતા વારા ઘડી કે તમારે તો બીપી છે, લોહી, મીઠું ઓછું ખાઓ, પણ મીઠું ખૂબ વધારે શરીરથી વેફડાય છે પરસેવાના કારણે. તે જે લોકોને બીપી વગેરે ના હોય એ લોકોને લીંબુ શરબત વગેરેમાં થોડું નમકનો પ્રયોગ બી કરવો જોઈએ. તો પ્રવાહી ખૂબ, સતત થોડું ખાઓ, વારંવાર ખાઓ, સંતુલિત ખાઓ ને મનને સંપૂર્ણ આનંદમાં રાખો. આપણી આત્મા જે છે ને એ આનંદમય આત્મા છે. તો આનંદમાં રહેવાનો જે તરીકો છે એ આપણી ઇમ્યુનિટી વધારવાનો શ્રેષ્ઠતમ તરીકો છે. જેમ સરે વાત કરી ઇમ્યુનિટી પાવર વધારવાની, કંઈ પણ કામ કરો ખુલીને કરો. જેમ હાલ હવે સરકારે જે બહાર પાડેલી છે સપ્તાહ 21 થી 27 તારીખ સુધીનું કે હું પણ કોરોના વોરિયર્સ, તો તેમાં પણ આપણે આટલી જ એનર્જી સાથે, આટલા જ ઉત્સાહ સાથે સરકારને સહકાર આપીને પોતાએ વોરિયર્સ બનીને અને આ કોરોના નામની મહામારી સામે લડવાની જરૂર છે. તેમાં સરકારને સહભાગી બનીએ. તેમજ આ પ્રોગ્રામમાં હાજર થવા માટે હું તમામનો દિલથી આભાર માનું છું. ડીકેની સ્ટુડન્ટ આવા નવા કાર્યક્રમ લઈને, નવી ડિબેટ લઈને તમારી ચર્ચાઓ સાથે ફરીથી હાજર થશે. તમારા કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ સમસ્યા હોય, તમારું કોઈ પણ નવું ઇનોવેશન હોય તે અમારા સુધી તમે પહોંચાડી શકો છો. અમે તમને અમારા પ્લેટફોર્મ થ્રુ તમને માધ્યમ આપીશું ને તમારે અંદર કોઈ પણ ટેલેન્ટ રહેલું છે એને અમે બહાર લાવવાની કોશિશ કરીશું. ફરીથી નવી ડિબેટ સાથે મળીશું. વીકેન્ડ સ્ટુડન્ટ જોતા રહો.